હાલો હાલો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. વંદો સદગુરુ ચરણ કો, કરો હું ધની પ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરના, ધની શ્રી દેવ ચંદ્રજીના. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મહારાજ સુના, તેજ કુંવરી શ્યામા યુગલ કો, પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. રાધયા સહ શ્રી કૃષ્ણમ, યુગલમ સિંહાસને સ્થિતમ, પૂર્વોક્તમ રૂપલાવણ્યમ, દિવ્યભૂષા સુગંબરમ, ચિદાદિત્યમ કિશોરાંગમ, પરે ધામની વિરાજિતમ, સ્વરૂપમ સચ્ચિદાનંદમ, નિર્વિકારમ સનાતનમ, નિર્વિકારમ સનાતનમ. મહામતી કહે મોમીનો, દેખો ખસમ પ્યાર, ઈસા મોહમ્મદ અંદર આય કે, ખોલ દિયે સબ દ્વાર, ખોલ દિયે સબ દ્વાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સતગુરુ મહારાજ કી, શ્રી जियावर धाम के धनी की, श्री बायजुराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की. श्री राज श्यामाजी पूर्ण ब्रह्म परमात्मा, श्री कृष्णजी राधाजी ना नूरी चरणों में कोटि कोटि दंडवत प्रणाम. निजानंदचार्य जगत गुरु श्री देवचंदजी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम. महामती स्वामी श्री प्राणनाथजी महाराज ना श्री चरणों में कोटि कोटि प्रणाम. स्वामी श्री लालदासजी महाराजना श्री चरणों में कोटि कोटि प्रणाम. समस्त सुंदर सात ब्रह्म सृष्टि भक्तजनों श्री चरणों में कोटि कोटि प्रणाम. महामती कहे ए साथ जी, ए महर है हक, जैसा ईमान जिनका होत तीन माफक, होत तीन माफक. श्री देवचंद्र जी के अमल में सात को सुख हुआ अंग, तिनकी चर्चा सुनते
માવત નહીં ઉમંગ, માવત નહીં ઉમંગ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, પ્રાણનાથ પ્યારે કી, સતગુરુ મહારાજ કી, સમસ્ત સુંદર સાથ કી. સુંદર સાથજી મહામતે લાલદાસજી મહારાજ પના ધામ બંગલાજી દરબારમાં આપણને બધાને આ વિતક શ્રવણ કરાવી રહ્યા છે. એમના શ્રી ચરણોમાં બેસી આપણે બધા એ બ્રહ્મલીલાને શ્રવણ કરી રહ્યા છીએ. સુંદર સાથજી, આજે આ વિતકનો કેટલામો દિવસ છે? 10મો. 10મી આગે 10મી આગે અરફા ઈદ કહી. 10મો દિવસ. કાલે શું શ્રવણ કર્યું આપણે? યાદ છે? મને તો યાદ રહેતું નથી, તમારે યાદ કરાવવાનું છે. અલૌકિક ને લૌકિક પરિવાર કબીલો, પછી હા સમસી 120 વર્ષ. કાલે એ આપણે શ્રવણ કર્યું. આજે લાલદાસજી મહારાજ આપણને આગળ મહામતી પ્રાણનાથજી મહારાજ અને સદગુરુ ધણેશ્રી દેવચંદજી મહારાજનું મિલન આપણને કરાવવા જઈ રહ્યા છે. એ વિતક આપણને શ્રવણ કરાવવા જઈ રહ્યા છે. નિજાનંદ સ્વામી સદગુરુ ધણેશ્રી દેવચંદજી મહારાજ જે બુદ્ધા અવતાર છે, એ આજે આ 28મા કલયુગની અંદર જેમની આખી દુનિયા રાહ જોઈ રહ્યા હતા, એ આજે નવતનપુરી ધામની અંદર એ લીલા કરી રહ્યા છે અને સુંદર સાથની આત્માને જાગૃત કરાવી રહ્યા છે. સદગુરુ મહારાજે 313 આત્માઓને જાગૃત કરી અને એ સુંદર સાથના જે સુખ છે, દેવચંદજી મહારાજે જે પરમધામના સુખ આ બ્રહ્માંડની અંદર જે આપ્યા, તો અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે શ્રી દેવચંદજી કે અમલ મેં. આ કોનો સમય ચાલી રહ્યો છે? દેવચંદજી મહારાજ. આ ચોથા દિવસની લીલા છે. આ ચોથા દિવસની લીલા જે હાદીની લીલા છે, જે શ્યામાજીની લીલા છે, એ શ્યામાજી આજે પરમધામનો એ રસ બધા સુંદર સાથને આપી રહ્યા છે, પ્રેમરૂપી રસ. તો એ દેવચંદજી મહારાજના સમયની અંદર શ્યામાજીની આ લીલાની અંદર જે સાથને જે સુખ થયો કે સાત કો સુખ હુआ અંગ, તિનકી ચર્ચા સુનતે માવત નહીં ઉમંગ. અને એ સદગુરુ સ્વરૂપે જે શ્યામાજી છે, રાધાજી છે, એ રાધાજી જે પરમધામના 25 પક્ષનું વર્ણન કરી એ 25 પક્ષના સુખ આપણને આ બ્રહ્માંડની અંદર આપી રહ્યા છે. એ વ્રજની લીલાના સુખ આપણને આપી રહ્યા છે અને એ રાસની લીલાના પણ સુખ આપી રહ્યા છે. એનું સુખ લઈ અને આ સુંદર સાથના અંગની અંદર એ ઉમંગ સમાતો નથી. ગાંગજી ભાઈ સેવહી ઉત્સવ રસોઈ નીત. અને ગાંગજી ભાઈ આ સુંદર સાથની સેવા કરી રહ્યા છે. ગાંગજીભાઈ વિચારે છે કે મારી ધણે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આવ્યા છે, મારી ઘરે આવ્યા છે. આપણી ઘરે પણ આવ્યા છે, પણ વાંગમય સ્વરૂપે આવ્યા છે. એ વાંગમય સ્વરૂપે આપણા બધાની ઘરે, જેમાં રાસની અંદર રાજી મહારાજે કૃષ્ણજીએ એક એક સખી પ્રત્યે એક એક સ્વરૂપ જ્યારે ધારણ કર્યું ને, અને જે લીલા થઈ, એ જ રીતે આ જાગણીના બ્રહ્માંડની અંદર રાજી મહારાજ વાંગમય સ્વરૂપે એક એક સુંદર સાથની ઘરે લીલા કરી રહ્યા છે. પણ એ વાંગમય સ્વરૂપ રાજી મહારાજનું જ્યારે આપણે રાજ્યની પાસે બેસીએ ને, ત્યારે એ રાજ્ય આપણને આપણી સાથે એ રાસની વાતો કરે, વ્રજની વાતો કરે, પરમધામની વાતો કરે. શાસ્ત્રોમાં જે રાજી મહારાજે સાક્ષીઓ આપી એમની પણ વાતો આપણી સાથે કરે છે. આપણી સાથે એ લીલા કરી રહ્યા છે આ જાગણીના બ્રહ્માંડની અંદર.
અહીંયા ગાંગજીભાઈએ સૌ પ્રથમ પોતાની આત્મા જ્યારે જાગૃત કરી અને ગાંગજીભાઈ વિચારી રહ્યા છે કે આવો મોકો હવે મળશે. આ મારે કેટલા અહોભાગ્ય કે આજે સદગુરુ સ્વરૂપ સાક્ષાત ધામના ધણી આજે આ નવતનપુરી ધામની અંદર જામનગરની અંદર આવ્યા છે. તો ગાંગજીભાઈએ શું કર્યું? પોતાના ઘરે સદગુરુ મહારાજને લઈ જાય છે, પોતાના ઘરે, અને ત્યાં જ સુંદર સાથની જાગણી શરૂ કરાવે છે અને સુંદર સાથની સેવા પણ કરે છે. સદગુરુ મહારાજની તો કરે જ છે, બિહારીજી મહારાજ જમના બહેનની એમની તો સાર સંભાળ એ રાખે જ છે, પણ જે કોઈ સુંદર સાથ આવે ને એમને પણ જલપાનની એ સેવા કરી રહ્યા છે, ક્યારેક વસ્ત્રોની પણ સેવા કરી રહ્યા છે, આભૂષણો પણ આપે છે. કે આ બ્રહ્માંડની અંદર પરમધામની અંદર આ સેવા નથી. પરમધામમાં આપણે સેવા કરવા ત્યાં ઈચ્છીએ પણ ત્યાં સેવા મળતી, કારણ કે આપણી ઈચ્છાથી ત્યાં બધું થાય છે, એટલે ત્યાં સેવાની જરૂર. તો આ બ્રહ્માંડની અંદર ગાંગજીભાઈ વિચાર કરી રહ્યા છે કે આ મોકો આજે મને મળ્યો છે, મારા કેવા અહોભાગ્ય કે આ માયાની અંદર, આ ખોટાની અંદર આજે મને સાચું મળી રહ્યું છે. ખોટા સાટે સાચું મળે છે એવી આ બજાર એટલે આ જીવન, આ જે મૃત્યુલોકમાં આપણે જીવી રહ્યા છે, આ મનુષ્ય તન આપણને જે તક મળી છે અને એમાં જે સેવા કરવાનો જે મોકો છે ને, એ મોકો આજે ગાંગજીભાઈ ઝડપી લે છે. એ મોકાને, એ તકને એ પોતે એ લઈ લે છે કે એ તકને જવા દેતા નથી. નહીં નહીં ભાતો સેવી હુઆ અંગ મેં ઉમંગ, અને રસોઈ કરે, ઉત્સવ કરે, અને અલગ અલગ કે મારો સુંદર સાથ આ માયામાં જે ભૂલો પડ્યો છે અને એ અહીંયા સદગુરુના ચરણોમાં આવી અને આત્માની જાગૃતિ કરી રહ્યા છે. તો એવા ધામના સુંદર સાથની સેવા આ ગાંગજીભાઈ કરી રહ્યા છે. કોઈ નયા જો આવી બીચ ઇન નિજ ધામ, તો શ્રી દેવચંદજી સુખ પાવી સો કેતા કહું ઇસ ધામ. અને એમાંય જો કોઈ નવો સુંદર સાથ આવે, કોઈ નવી આત્મા જાગૃત થાય, તો સદગુરુ મહારાજના હૃદયની અંદર જે સુખ, જે આનંદ આવે છે ને, એ આનંદ ક્યાંય સમાતો નથી. કોઈ નયે સાથી કો લ્યાવી સમજાય કે દિન મેં, અને કોઈ બીજાને સમજાવી અને અહીંયા સદગુરુ મહારાજ પાસે લઈ આવે, એની આત્માની જાંગડી કરે ને, તો સદગુરુ મહારાજ એ લઈ આવનારની ઉપર પણ એટલા ખુશ થાય. જ્યારે પરમાત્મા ખુશ થાય, સદગુરુ ખુશ થાય ને, ત્યારે આપણી ઝોલી ભરી દે. પછી આપણી ઝોલી ક્યારેય ખાલી રહેતી નથી. તો એ સુંદર સાથ જે બીજા સુંદર સાથનો હાથ પકડીને લઈ આવે છે, એટલે કે એમને સમજાવીને લઈ આવે છે કે તમે સદગુરુ મહારાજ પાસે આવો, તમને ત્યાં અલૌકિક જ્ઞાન મળશે, તમને ત્યાં આત્મા પરમાત્માનું જ્ઞાન મળશે, તમારી આત્માને જાગૃત કરો. એ સુંદર સાથ જે બીજા સુંદર સાથને આવી રીતે સમજાવીને લઈ આવે ને, તો સદગુરુ મહારાજ એ બે સુંદર સાથ ઉપર એટલા ખુશ થાય છે. તીન ઉપર રાજી હોવી ક્યાં નેકી કરો ઇનસે. અને સદગુરુ મહારાજ એ સુંદર સાથ ઉપર એટલા રાજી થાય કે એને હું શું આપું. દિલ में साथ आवन का करे मनोरथ मन, आदर होवे इनका ए धाम की शयन. અને આ સંપ્રદાયની અંદર જે આત્મા જાગૃત થાય, તો એ દિલ में साथ आवन का करे मनोरथ, કે ક્યારે સુંદર સાથ જાગે. આ તો 12,000 સુંદર સાથ છે, 12,000 આત્માઓ છે. ક્યારે સુંદર સાથ આ બધા જાગ છે. સદગુરુ મહારાજ દિલની અંદર વિચાર કરી રહ્યા છે અને સુંદર સાથને એટલા પ્રેમથી એ સમજાવે છે. તમે વાણી ખોલીને જોશો ને, પ્રકાશ ગ્રંથ, ષટ્રુતિ પ્રકાશ ગ્રંથ અને રાસ ગ્રંથ તમે જોશો ને, કે સદગુરુ મહારાજે સુંદર સાથની પાછળ કેટલું કર્યું. સુંદર સાથને પ્રેમથી સમજાવે છે, એટલો પ્રેમ લાડ કોડ કરીને સમજાવે છે, છતાં પણ આ માયામાંથી સુંદર સાથ નીકળતો નથી. માયામાં એટલો ખુશી ગયો છે. ત્યારે સદગુરુ મહારાજ એ પ્રેમથી ન સમજે ને, તો એને ક્યારેક ખીજી વઢીને પણ સમજાવે છે, ક્યારેક કઠોર શબ્દ કહીને, ખંડણી કરીને પણ સદગુરુ મહારાજ એ સુંદર સાથની આત્મા જાગૃત કરે છે, એ બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરે છે. પણ આપણો એવો જીવ છે ને, આ માયામાં આપણી આત્મા એ જીવની સાથે એવી ખુશી ગઈ છે કે આપણે એ માયામાંથી ક્યારેય
નીકળતા નથી. સદગુરુ મહારાજના હૃદયની અંદર એટલું દુઃખ થાય છે કે મારી બ્રહ્મસૃષ્ટિ પરમધામની અંદર કેવી હતી. એ પરમધામની અંદર રાજી મહારાજ પાસે એ વાયદો કરીને આવી છે કે અમે તમને ક્યારેય ભૂલશું નહીં, આ તમારા પ્રેમને અમે ક્યારેય ભૂલશું. આ ઈશ્ક રબદનો ઝઘડો કરીને આવી છે અને એ ઈશ્કને ભૂલી ગઈ, એ ઈશ્ક રૂપી ધણીને એ ભૂલી ગઈ. આજે એ માયાને, એ જે ખોટું છે એ ખોટાને પોતે સાચું માનીને બેસી ગઈ છે. સદગુરુ મહારાજ હૃદયની અંદર એટલું દુઃખ થાય છે ત્યારે સદગુરુ મહારાજ રડી રડીને પણ આપણને કહે છે, રોઈ રોઈને સુંદર સાતની આત્માને જાગૃત કરે કે મારા વાલા સુંદર સાતજી, તમે જાગૃત થાઓ. તમે આ માયાની અંદર ક્યાં સુધી રહેશો? સચોડત ઠોર મોરદાર, આ એવી માયા છે. જે કૂતરું હોય એ કૂતરું કોઈ હાડકાને લઈ આવે અને એ હાડકાને એ પોતાના મુખમાં ચાવે અને એ હાડકામાં એને કાંઈ રસ મળતો નથી, પણ એના પેઢા છોલાય અને એમાંથી જે લોહી નીકળે ને તો કૂતરાને એમ થાય કે આ જે લોહી છે ને એ હાડકામાંથી નીકળી રહ્યો છે, એ હાડકાને એ ચૂસી રહ્યો છે, પણ એ પોતે પોતાનું લોહી સૂચી રહ્યો છે એ એને ખબર પડતી નથી. એવી જ રીતે આ માયાની અંદર આપણે એટલા ઘૂસવાઈ ગયા છે, આ પરિવારની અંદર, સમાજની અંદર એટલા ઘૂસવાઈ ગયા છે કે રાત અને દિવસ 24 કલાક આપણે માયાની પાછળ, પરિવારની પાછળ, પુત્રની પાછળ, પત્નીની પાછળ, પતિની પાછળ, માતા પિતાની પાછળ, સમાજની પાછળ આપણે 1 કલાક પણ આપણે આપણા માટે કાઢતા નથી. આ જ્યારથી દિવસ ઉગે ને ત્યારે આપણા જીવનમાં અંધારું થાય છે, કારણ કે આપણે માયામાં વ્યસ્ત થઈ જાય છે, માયામાં પડી જાય છે. અને જેવો સૂર્ય અસ્ત થાય એટલે આપણને ઇન્દ્રિયો, આ નિંદ્રની અંદર આપણે આવી જાય, નિંદ્રા કરીએ આખી રાત્રિ, એટલે 24 રાત અને દિવસ, આ 24 કલાકમાં આપણે આ માયાના ઘેરામાં ફસાઈને રહી છીએ. આપણા માટે 1 કલાક પણ આપણે આપણા માટે કંઈ કરતા. વિચાર કરો, જ્યારે આપણે આપણી અંદરથી જ્યારે વિચારશું ને કે જ્યારે મારી ઉંમર આ જ્યારથી જન્મ થયો ત્યારથી લઈને કોઈના 40 વર્ષ, કોઈના 50 વર્ષ, કોઈના 60, કોઈના 70, 80, 90 વર્ષની ઉંમર થઈ હોય, એ તમે વિચારીને જોજો કે જેટલા વર્ષ આપણા જીવનના ગયા ને એમાંથી આપણે કેટલો સમય આપણે આપણી આત્મા માટે અને પરમાત્મા માટે આપ્યો છે કાંઈ? નાનપણ આપણું રમવામાં વયું જાય અને કિશોર અવસ્થા ભણવામાં વહી જાય અને યુવા અવસ્થા કમાવામાં વહી જાય અને પછી જ્યારે વૃદ્ધ થાય ને ત્યારે કાંઈ કરી શકતા. આખી જિંદગી મહેનત કરતા હોય અને જ્યારે વૃદ્ધ થાય, પથારીવશ થાય, ત્યારે આપણને ખબર પડે કે આપણે જીવનમાં શું કર્યું. એમ જન્મ દિવસ ઉજવતા હોય ને, હું ઘણી વખત એ પણ દ્રષ્ટાંત આપું સુંદર સાથને. કોઈના 10 વર્ષ કે 20 વર્ષ આમ જન્મ દિવસ ઉજવે કે આના 30 વર્ષ થયા, 45 વર્ષ થયા, 47 વર્ષ થયા, 47મો જન્મ દિવસ. વિચાર કરો, આ એક સમજવા જેવી વાત છે કે જેના 40 વર્ષ થયા, 40 વર્ષનો થયો, શું કે 40 વર્ષનો થયો, અરે 40 વર્ષનો થયો નહીં, 40 વર્ષ આપણા ગયા. જે રાજી મહારાજે પરમાત્માએ આપણને 70 કે 80 કે 50, 60 વર્ષની જે આયુષ્ય આપી છે ને એમાં 40 વર્ષ આપણે આપણા ગુમાવ્યા, આપણા ગયા, થયા નહીં, ગયા. તો અહીંયા આ સદગુરુ મહારાજ આપણને રડી રડીને કહી રહ્યા છે કે આ સુંદર સાત આ માયાની અંદર ક્યાં સુધી આ માયામાં ફસાઈને રહેશે. ધામની આત્માઓ સદગુરુ મહારાજ પાસે આવે છે, દર્શન કરે છે અને સદગુરુ મહારાજની ચર્ચા સાંભળીને રોવે પણ છે, એને ચર્ચા સાંભળીને ધામ યાદ પણ આવે છે, પણ એ હોશમાં આવતી નથી. જેવી ઘરે જાય ને, સદગુરુ મહારાજ પાસેથી જેવા ઘરે જાય ને તો તરત જ એ માયામાં ફસાઈ જાય છે. જેમ આપણે જ્યારે વાણી વાંચતા હોય, વિતક વાંચતા હોય કે સેવા પૂજા કરતા હોય કે ક્યાંય ચર્ચા સાંભળતા હોય, ક્યાંય પારાયણમાં ગયા હોય કે મંદિરોમાં ગયા હોય, ત્યારે આપણે અંદર અલગ હોય અને જેવા જ ત્યાંથી આપણે માયામાં જાય, ઘરે જાય, ખેતર વાડી કામમાં જાય, ફેક્ટરીમાં જાય ને ત્યારે આપણે કેવા માયામાં બધું જ ભૂલાઈ જાય. આ માયાના કામ કરતા કરતા પણ
કુટુંબ પરિવારના કામ કરતા કરતા પણ આપણે આ પરમધામને યાદ કરવાનું છે. આપણે આપણું કામ કરવાનું છે. આ બીજા કોઈનું કામ નથી, આ આપણું કામ છે. આપણી આત્માને આપણા ઘર સુધી પહોંચાડવી એ આપણું કામ છે. આપણને કોઈ બીજો પહોંચાડી દેશે નહીં. એટલે જ મહામતી પ્રાણનાથજી મહારાજે કીધું કે જલ મેં નહાવે કોરે રહીએ. આ સંસાર રૂપી જલ જે માયા છે, જે સંસાર છે, આ ભવસાગર, આ ભવસાગર કીધો, પણ આમાં જલ નથી, આમાં પાણી નથી. આ જલ કયું છે? મોહરૂપી જલ છે. અને એ મોહરૂપી જલની અંદર આપણો જીવ આ ગોથા ખાઈ રહ્યો છે. એમાંથી આપણે આમાંથી નીકળવાનું છે અને પાર પહોંચવાનું છે. આત્માને જાગૃત કરી, આપણા જીવને જાગૃત કરી અને આપણે પાર પહોંચવાનું છે. તો અહીંયા સદગુરુ મહારાજ આ રડી રડીને સુંદર સાતને કહી રહ્યા છે, ખીજી વળીને કહી રહ્યા છે, પ્રેમથી કહી રહ્યા છે, પરમધામનું સુખ આપી રહ્યા છે. ઇન ભૌમ મેં દેખ્યા સાત ધણી શ્રી ધામ, કોન વ્રત ઇનસો કરો પૂરો મનોરથ કામ. સદગુરુ મહારાજ વિચાર કરી રહ્યા છે કે આ સુંદર સાથના હાથ આજે રાજજી મહારાજે મને સોંપ્યા છે, એને જાગૃત કરવાની જવાબદારી મને આપી છે. તો આ સુંદર સાત કેટલા જલ્દીથી જાગૃત થાય એના માટે હું શું કરું? એના માટે એવા કયા ઉપાયો કરું કે આ સુંદર સાત જાગૃત થાય? ઇનકો રાજે ભેજ્યા દેવું ધામ ન્યામત. અને એ સુંદર સાથને કોને મોકલા છે? રાજજી મહારાજે, કૃષ્ણજીએ. અને એ જ્યારે સદગુરુ મહારાજ પાસે આવે ને તો એમને ધામની નિયામત આપે છે. પરમધામના 25 પક્ષની ઓળખાણ આપે છે. એ 25 પક્ષના સુખો આપે છે. એ કોણ બાતો સુખ પાવી સોય કરો મેં ઈત. અને એ સુંદર સાથને કઈ વાતથી, કયા પ્રસંગથી, કયા શાસ્ત્રના દ્રષ્ટાંતથી એ સુંદર સાથની આત્મા જાગૃત થાય, એવું હું શું કરું કે એની આત્મા જાગૃત થઈ જાય? એ શ્રી ધામ में आए खेल माया का देखन, इनको खबर कछु नहीं पर मैं पहचानत शयन. અને આ સુંદર સાત પરમધામથી આ માયાનો ખેલ જોવા માટે આવ્યા છે. એ ભૂલી ગઈ છે, એને ખબર નથી, પણ મને ખબર છે કે આ રંગબાઈની વાસના છે, આ સુખબાઈની વાસના છે, આ ગુણવંતીબાઈની વાસના છે, આ ઇન્દ્રાવતીની વાસના છે, આ જે રહીબાઈની વાસના છે. એ સદગુરુ મહારાજ બધાની આત્માને એ પરખી લેતા હતા, પણ એ સુંદર સાથને પોતાની આત્માની ભાન થતી નહોતી. તો અહીંયા સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે હું એવું શું કરું કે મારા સુંદર સાથની આત્મા જાગૃત થાય? એ પડે માયા મીને હોય ગયે પરબસ, ઇનકો સમજાવને કોણ લેવે એ અજસ. અને એ માયાના આ પ્રપંચની અંદર એવી પડી ગઈ છે કે એને જાગૃત કરવા માટેનો એવો કોણ જસ લે કે એને માયામાંથી જાગૃત કરે, અને માયામાંથી જાગૃત કરી માયામાંથી કાઢી અને એને પરમધામ લઈ જાય. સદગુરુ મહારાજ વિચાર કરી રહ્યા છે કે મેં બહાર નીકળો ઢૂંઢ કે કાઢો સાધ, મોકો શ્રી ધામ ધનીને ઇનકે પકડાય હાથ. સદગુરુ મહારાજ વિચાર કરે છે કે હું જામનગરથી બહાર નીકળું તો બીજા સુંદર સાથની આત્મા જાગૃત થાય, પણ અહીંયા જે છે એ સુંદર સાથની હજી આત્મા જાગૃત પૂરી રીતે થઈ નથી. તો એ સુંદર સાથને છોડી અને સદગુરુ મહારાજ બહાર જઈ શકતા નથી. તો યહ મહેનત મોકો કરની જરૂર, 30 વાસ્તે સાત કે આગે ચર્ચા કા ચલાવે પૂર. એટલે સદગુરુ મહારાજ શ્યામાજી અહીંયા વિચાર કરી રહ્યા છે કે આ મહેનત આ મારે કરવી જોશે, આ સુંદર સાથની જાગણી મારે કરવી જોશે. અને એની સામે અહીંયા સદગુરુ મહારાજ એને જાગૃત કરવા માટે ચર્ચાનો પૂર ચલાવી રહ્યા છે. એક એક શાસ્ત્રોની સાખી કાઢી કાઢીને સમજાવી રહ્યા છે. વેદોની શ્રુતિમાંથી સમજાવી અને બધા સુંદર સાથની આગળ એ ચર્ચાનો આ પૂર ચલાવી રહ્યા છે. પરમધામના 25 પક્ષનું વર્ણન કરીને એ સુખ અખંડના આપી રહ્યા છે એ સદગુરુ મહારાજ. અને એ સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે નિત્યાને ચર્ચા હોતે સો કેતી કહો યા બીતક. કે અહીંયા આવી રીતે સદગુરુ મહારાજ દરરોજ સવારથી લઈ અને બપોર સુધી, અને ફરીથી 3 વાગે બપોર પછી શરૂ થઈ જાય તો સાંજના 6 વાગ્યા સુધી, અને રાત્રે પણ જ્યારે રાત્રિનો પ્રસાદ લઈ લઈએ અને એ પ્રસાદ લીધા પછી પણ રાત્રિના એ 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી રાત્રિમાં એ સુંદર સાથને સદગુરુ મહારાજ ચર્ચા કરીને
સંભળાવી રહ્યા છે. અને સુંદર સાત પણ એ સદગુરુ મહારાજની એટલી મીઠી મધુરી એ પ્રેમ રૂપી ચર્ચા સાંભળીને એને ઘર પણ યાદ આવતું નથી અને એને નિંદર પણ આવતી નથી. એ આ સંસારના દુઃખોને ભૂલી અખંડના સુખો એ લઈ રહ્યા છે. એને આ સંસારના દુઃખ એ દૂર થઈ જાય છે અને એમ થાય છે કે અમે સદગુરુના ચરણોમાં જ રહી, અહીંયાથી અમે ક્યારેય ઘરે જાય એટલું અખંડનું એ સુખ આપી રહ્યા છે. સાત રહે નજર મેં આજ્ઞા દઈ મોહે હક. અહીં સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે આ જાગણીની જવાબદારી આ રાજી મહારાજે મને આપી છે, તો આ સુંદર સાથને મારી દ્રષ્ટિમાં રાખવા જોઈએ, મારા ચરણોમાં રાખવા જોઈએ. હવે અહીંયા આપણને આગળ પ્રાણનાથજી મહારાજ ઇન્દ્રાવતીની જે આત્મા છે, મહેરાજ ઠાકોરનું જે તન છે, એ સદગુરુ મહારાજના મિલન તરફ લઈ જાય છે કે કઈ રીતે એમનું મિલન થયું અને એના જે પરિવારની અંદર સૌ પ્રથમ કોની આત્મા જાગૃત થઈ અને કઈ રીતે એ ઇન્દ્રાવતી આજે સદગુરુના ચરણોમાં પહોંચે છે કે અજબાઈ ભતીજી મેઘબાઈ કી રહે ગાંગજી કે ઘર મેં. જે અજબાઈ છે ને, અજબાઈ એ મેઘબાઈની ભત્રીજી હતી, આ એના ફઈ. તો એની ભત્રીજી ગાંગજીભાઈના ઘરમાં જે ગાંગજીભાઈના દીકરા શ્યામજી છે, એ શ્યામજીની સાથે એમના લગ્ન થયા હતા. તો એ અજબાઈ મેઘબાઈની ઘરે અવારનવાર આવતા. મેઘબાઈ હરવંશ કે આવે અજબાઈ, અને જે હરવંશ ઠાકુર છે એમના ધર્મ પત્ની જે મહેરાજ ઠાકુરના મોટા ભાઈ છે હરવંશ ઠાકુર, એના પત્ની એટલે કે મહેરાજ ઠાકુરના ભાભી જેનું નામ છે મેઘબાઈ આવે અજબાઈ, અને એ અજબાઈ જે છે ને એના ફઈની ઘરે આવે, દરરોજ આવે. એકદમ નજીક રહેતા હતા, આ નવા નગરની અંદર જામનગરની અંદર જ રહેતા હતા. એટલે એ દરરોજ ક્યાં આવે છે? મહેરાજ ઠાકોરની ઘરે, અજબાઈની ઘરે આવે છે રાજ. અને ત્યાં આવીને શું કહી રહ્યા છે કે દેખે ગાંગજી કે ઘર મેં રાજ કી મહેર બાનકી આઈ. ત્યાં આવીને એ એના ફઈને કહે, એના ફુવાને કહે કે ફઈ તમે અમારી ઘરે આવો ને, અમારી ઘરે સદગુરુ મહારાજ પધાર્યા છે અને એ સદગુરુ મહારાજ અલૌકિક ચર્ચા કરી રહ્યા છે અને સાથે સાથે કૃષ્ણજી પણ આવે છે. જેવી ચર્ચા થતી હોય એવી રીતે કૃષ્ણજી એ સ્વરૂપ ધારણ કરીને આવે છે, એ લીલા પણ કરી રહ્યા છે. ક્યારેક જમનાજી, જ્યારે જમનાજીનું વર્ણન કરતા હોય તો જમનાજી પણ પ્રગટ કરીને બતાવે છે. સુંદર સાથને એ જમનાજીમાં જીર્ણા કરાવે છે. વાંસતા માંગે આરોગતે આજ ક્યો ફીકી ખારી કિન. અને કહે છે કે રાજજી મહારાજ દિવસમાં કૃષ્ણજી 3 વખત દર્શન આપે છે. કેટલી વાર? જ્યારે પણ સદગુરુ મહારાજ પ્રસાદ લેવા માટે બેસે ને તો બાજુમાં એક કૃષ્ણજીનું આસન હોય. કૃષ્ણજી પણ સાથે આવીને એ પ્રસાદ આરોગે. અજબાઈ રસોઈ બનાવે છે. આ ગાંગજીભાઈના દીકરાના પત્ની જે છે, ગાંગજીભાઈના જે વહુ છે, એનો પરિવાર જે આખો છે એ બધા આજે સુંદર સાથની સદગુરુ મહારાજની જે સેવા કરી રહ્યા છે. અને અજબાઈ એ સદગુરુ મહારાજ અને કૃષ્ણજી માટે એવી ઉત્તમ સામગ્રી બજારમાંથી લઈ આવી અને એ રસોઈ બનાવે છે અને પૂરા પ્રેમથી એમને જમાડે છે. સદગુરુ મહારાજની બાજુમાં કૃષ્ણજીનું આસન છે અને કૃષ્ણજી પણ ત્યાં ભોજન પ્રસાદ લે છે. પણ સદગુરુ મહારાજને દર્શન થતા બધા સુંદર સાથને થાય. અને જ્યારે શાકની અંદર ક્યારેક મીઠું વધારે પડી ગયું હોય ને તો કૃષ્ણજી કહે કે અજબાઈ આજે તમારું ક્યાં ધ્યાન હતું? મીઠું વધી ગયું છે. ત્યારે અજબાઈ કહે, હીરબાઈ, હા યાદ દેવડાવજો. હીરબાઈ કહે કે સદગુરુ મહારાજ જે ચર્ચા કરી રહ્યા હતા ને ત્યાં મારું ધ્યાન હતું. ક્યાં હતું ધ્યાન? બાકી મીઠું વધારે પડે, રસોઈમાં ધ્યાન હોય તો વધારે પડે, અને ક્યારેક ભૂલી પણ જાય, ક્યારેક ભૂલી પણ જાય, અને ક્યારેક ચટણી પણ વધી જાય, તીખું પણ થઈ જાય. ખારું મીઠું તીખું જેવું હોય ને એવું કૃષ્ણજી આવીને એ જ્યારે જમે ને પ્રસાદ લે ને
ત્યારે એ કીએ આ લીલા છે. નવતનપુરી ધામની અંદર આ રીતે આડિકા લીલાઓ થતી હતી. બધા સુંદર સાથને દર્શન આપે. અને એક દિવસ શયન કો કંચન કી એક દિન કસેડી દી. જ્યારે પ્રસાદ બનાવે ને, ભોજન બનાવે અને એ વાસણ તૂટી ગયું હોય અને એ વાસણ જ્યારે સફાઈ કરતા હોય, માંજતા હોય, ત્યારે એને લાગી જાય છે હાથમાં અને પાટો બાંધ્યો હોય. કૃષ્ણજી પૂછે છે કે આ શું થયું છે? તો કે તમે તો અમારા ધણી છો, અક્ષરાતીત કહેવાય કૃષ્ણજી, તમે અમારી આટલી પણ ધ્યાન રાખતા નથી, આટલી પણ ખબર રાખતા નથી. તમારા માટે જે રસોઈ બનાવી છે એ પાત્ર તૂટી ગયું છે, એને ધોતા ધોતા હાથમાં લાગ્યું એટલે પાટો બાંધ્યો છે. તો કે એમાં શું? બીજે દિવસે કૃષ્ણજી સોનાનું વાસણ લઈને આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સોનાનું વાસણ લઈને આવે છે, સોનાની કસેડી લઈને આવે છે. અજબાઈ નિત બાતે કરે દીદાર ધની નિર્ધાર. અને આવી રીતે અજબાઈ ને દરરોજ આવીને વાતો કરે આ મહેરાજ ઠાકોરના પરિવારમાં. અને ત્યાં કે કૃષ્ણજી દર્શન આપે છે. આવી લીલાઓ ત્યાં થાય છે. હમ તો નિત દેખત હે તુમ હું કબો કરો દીદાર. અમે તો દરરોજ એમના દર્શન કરીએ છીએ, એમને જમાડીએ છીએ, એમની સાથે વાતો કરીએ છીએ, એમની સાથે લીલાઓ કરીએ છીએ. તમે પણ આવો, તમે પણ દર્શન કરો, તમે પણ એ અલૌકિક ધન પ્રાપ્ત કરો, તમારી આત્માને જાગૃત કરો. તબ મેઘબાઈને કહી જાઓ ગોવર્ધન તુમ. ત્યારે મેઘબાઈ ગોવર્ધનભાઈના ભાભી એને કીધું, ગોવર્ધનભાઈને કોને કીધું? એના દિયરને કીધું કે આ કહે છે એ સાચી વાત છે કે ખોટી વાત? પેલા તમે ત્યાં જઈ અને જોઈ આવો, સાચી વાત કરે છે કે ખોટી વાત. તમે ત્યાં એક દિવસ જાઓ અને જુઓ કે કૃષ્ણજી આવે છે, સાથે ભોજન પ્રસાદ લે છે, લીલાઓ કરે છે. તમે જાઓ ત્યાં જોઈ આવો. પણ ગોવર્ધનભાઈ મારી જેમ થોડાક આરસુડા હતા એટલે એક બે દિવસ કાઢી નાખ્યા. લ્યાવો ખબર ઇનકી. સખી રે આપણા મૂળ ઘરની વાતો, મૂળ ઘરની વાતો રે આપણા પરમ ધામની વાતો, મૂળ ઘરની વાતો રે પરમ ધામની વાતો. સાંભળને સખી રે આપણા મૂળ ઘરની વાતો, સાંભળને સખી રે આપણા મૂળ ઘરની વાતો. પહેલે તે ફેરે રે આપણે વ્રજ મારે આવ્યા, પહેલે તે ફેરે રે આપણે વ્રજ મારે આવ્યા, વ્રજ મારે આવ્યા રે આપણે મહી માખણ ચોરાવ્યા, વ્રજ મારે આવ્યા રે આપણે ખણ ચોરાવ્યા. સાંભળને સખી રે આપણા મૂળ ઘરની વાતો, સાંભળને સખી રે આપણા મૂળ ઘરની વાતો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. મેઘબાએ ગોવર્ધનભાઈને કીધું કે તમે જાઓ, પણ એને થોડીક ઢીલ રાખી. તો એની પેલા કોણ ગયું? મેઘબાએ કીધું પેલા તમે જાઓ અને સાચું જોઈને આવો કે આ વાત કરે છે એ કઈ રીતે છે, શું છે, પછી અમને બધાને દર્શન કરવા લઈ જાયજો. પણ ગોવર્ધનભાઈ પેલા એના પત્ની ગયા. પદ્માશ્રી ગોવર્ધન કી સો પહેલે ગઈ સોબત. બોલો પદ્માબાઈ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. જે ગોવર્ધનભાઈના પત્ની છે, આ પરિવારમાં જ્યારે વાત થઈ, હજી ગોવર્ધનભાઈ વિચાર કરે છે કે આજે જાઉં, કાલે જાઉં, સમય મળે ત્યારે જાય. તો એની પેલા કોણ ગયું અહીં કે પદ્માબાઈ. એ ત્યાં ગયા. તીન બી આએ બાતે કરી મેં દેખી લીલા ઈત. કે તમારા જે ભત્રીજી છે ને એ સાચી વાત કરે છે. ત્યાં જઈને મેં પણ દર્શન કર્યા,
કૃષ્ણજી જમવા આવે છે. આ ઘણી બધી લીલાઓ ત્યાં થાય છે. તબ ગોવર્ધન ગયે જાય કે લગે કદમ. ત્યારે ગોવર્ધનભાઈ ગયા બીજે દિવસે અને ત્યાં જઈ સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે અને કહે છે કે મેં શરણ તુમારે આયા જગાવને આત્મ, કે હું તમારા ચરણોમાં મારી આત્માને જાગૃત કરવા માટે આવ્યો છું. અને ગોવર્ધનભાઈ ત્યાં જઈ અને પોતાની આત્માને જાગૃત કરે છે, સદગુરુ મહારાજના દર્શન કરે છે અને એ દિવ્ય ચર્ચા એ સાંભળે છે. એની આત્મા જાગૃત થઈ અને આ વાત એના પરિવારની અંદર જઈને કરે છે. પણ એની પહેલા જ્યારે ગોવર્ધનભાઈ અહીંયા ગાંગજીભાઈની ઘરે આવ્યા, સદગુરુ મહારાજ ચર્ચા કરી રહ્યા છે અને એની આત્મા જ્યારે જાગૃત થઈ ત્યાર પછી એક ઘટના ઘટે છે. રાજજી મહારાજનો હુકમ થયો કે હવે નવતનપુરી ધામની સ્થાપના કરો. તો એના માટે કંઈક કારણ બનાવવું પડે, કારણ કે ગાંગજીભાઈ પોતાના ઘરથી સદગુરુ મહારાજને ક્યાંય જવા દેતા નથી. પણ સદગુરુ મહારાજ વિચાર કરી રહ્યા છે કે મારે સુંદર સાતને જાગૃત કરવા છે. સુંદર સાતની આમદાની વધી રહી છે, સંખ્યા વધી રહી છે, તો જગ્યા પણ જોવી પડે. સુંદર સાતને બેસવા માટે, એને ચર્ચા સાંભળવા માટે કંઈક જગ્યા પણ વ્યવસ્થિત જોઈ. પણ સદગુરુ મહારાજ આ ગાંગજીભાઈનો ભાવ જોવે છે. ગાંગજીભાઈને એટલો ભાવ છે કે એના ઘરને છોડવા માટે એ રાજી થતા નથી. સદગુરુ મહારાજને એ ઘરથી ક્યાંય જવા દેતા નથી. ત્યારે રાજી મહારાજ અહીંયા હુકમ કરે છે અને આ વાત એક અહીંયા આ સંબંધ 1687 એ કાર્તિક મેં મજકૂર, આ સંબંધ 1687 ની અંદર આ પ્રસંગ બને છે અને ત્યાર પછી એ નવતનપુરી ધામની સ્થાપના થાય છે. આ કારતક મહિનાનો સમય છે અને એ સમયની અંદર રાજી મહારાજે કે યહાં સેથી ઉદયભાઈ ઉદિયા મૂલ અંકુર, અને અહીંયાથી આ નવતનપુરી ધામની જે સ્થાપના થવાની હતી એ સ્થાપના થવા માટેનું એક કારણ બને છે. અને એ કારણ આપણને આગળ લાલદાસજી મહારાજ બતાવી રહ્યા છે કે એક સુગલખોર કે કોઈએ ચાળી કરી, બિના કારણ કારજ ન હોય, કારણ વગરનું કોઈ કાર્ય ન થાય. સદગુરુ મહારાજને આ નવતનપુરી ધામની સ્થાપના કરવી છે, પણ ગાંગજીભાઈના પ્રેમ જોઈ અને એ જઈ શકતા નથી. રાજજીને પ્રાર્થના કરે છે તો રાજજી મહારાજ અહીં એક કારણ ઊભું કરે છે, કારણ કે ગાંગજીભાઈના ઘરની અંદર 24 કલાક સદગુરુ મહારાજ ચર્ચા કરી રહ્યા છે. અષ્ટપહોર, સવારે બપોર સુધી અને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી અને રાત્રે પણ ચર્ચા કરી રહ્યા છે. હવે આ જ્યારે ચર્ચાઓ આ રીતે થતી હોય ને તો આડોશ પાડોશમાં અમુકને ગમતું પણ ન હોય, એના વિરોધી પણ હોય. તો અહીંયા એક કારણ બન્યું. રાજી મહારાજે એના દિલની અંદર એ પ્રેરણા આપી અને એને શું કર્યું, એ કોતવાલ પાસે જાય છે અને ત્યાં જઈને ફરિયાદ કરી દીધી કે તમે આ ગામના રાજા છો, કોતવાલ છો, તમે આ કાંઈ ગામમાં તમે ધ્યાન રાખતા નથી. તો કોતવાલ કે ભાઈ શું થયું? તો કે ગાંગજીભાઈના ઘરની અંદર રાત અને દિવસ ત્યાં સ્ત્રી અને પુરુષ ભેગા થઈ અને ત્યાં એ લીલાઓ થાય છે, કારણ કે ત્યાં લીલા થતી. કૃષ્ણજી આવતા, રાસનું વર્ણન કરતા તો રાસનો એ ધ્વનિ પણ સંભળાતી, એ વાજિંત્રો પણ વાગતા. કૃષ્ણજી જ્યારે એ લીલા કરે ને, જેવા સદગુરુ મહારાજ વર્ણન કરે ને એવી લીલા ત્યાં થતી અને બધાને સંભળાતી. તો એમણે ફરિયાદ કરી કે જોરું મરદ બેઠત, જોરું મરદ બેઠતે તુમ ક્યો ન લેત ખબર. ત્યાં સ્ત્રી અને પુરુષો ભેગા થઈને આખી રાત્રિ ચર્ચા કરે છે, રાસ કીર્તન કરે છે, તમે કાંઈ ખબર લેતા નથી. આવી ફરિયાદ કરી કોતવાલને. અને આજે રાજા હોય ને, રાજા એ કાંઈ વિચારે નહીં, એના કાન હંમેશા બંધ જ હોય, એનું મગજ બંધ હોય. એક ઓલી કહેવત છે ને કે રાજા વાજાને ત્રણેય સરખા. એ કોક કાંઈક ફરિયાદ કરે ને એટલે તરત જ એ અમલમાં લઈ લે. એ કોતવાલે કાંઈ વિચાર ન કર્યો અને તરત જ 2 સિપાહીને મોકલી દીધા કે ભાઈ જાઓ, તમે ત્યાં જાઓ અને ત્યાં એનો સમાધાન ઉકેલ લઈ આવો, એને પકડીને જેલમાં પૂરી દો. બધી છૂટ આપી દીધી. અને એ 2
સિપાહીઓ જાય છે, ઓલા ચુગલીખોર હતો ને, અહીંયા લાલદાજી મારે જુઓ તમે નામ નથી આપતા, ખાલી શું કીધું? ચુગલીખોર. કારણ કે આ ઉપજાવનાર કોણ છે? સ્વયં રાજ્ય પરમાત્મા ઉપજાવનાર છે. એટલે અહીંયા કોઈનો દોષ નથી, અહીંયા કોઈને ગુનો નથી, કોઈને પાપ નથી, કોઈનો દોષ નથી. આ રાજ્ય ઉપજાવ્યું છે રાજ્ય મહારાજે, કારણ કે નવતનપુરી ધામની સ્થાપના કરવી છે. એટલે લાલદાજી મહારાજ અહીંયા કહી રહ્યા છે કે એ ચુગલખોર એ બે સિપાહીને લઈ અને ઘર બતાવવા માટે જાય છે. અને દૂરથી બતાવી દે છો, દૂરથી બતાવે છે કે જો પેલા દીવો બળે છે ને, પેલો દીવો બળે છે એ જ એનું ઘર છે, અને ત્યાં આ ચર્ચાઓ થાય છે. અને એ ત્યાં જઈ અને દૂરથી એને બતાવી દે છે, અને ચુગલખોર ત્યાંથી વયો જાય છે. અને આ બે સિપાહીઓ એ દીવાને, એ પ્રકાશને જોઈ અને એ ઘર તરફ જાય છે, જાય છે, જાય છે. અને દીવો આગળ આગળ હાઈલો જાય છે, દીવો આગળ આગળ ને આ એની પાછળ પાછળ. અને રાજી મહારાજે અહીંયા એવી લીલા કરી કે કોઈને, એને સવાર સુધી એ બે સિપાહીઓને કઈ ખબર જ ના પડી કે અમે ક્યાં જઈ રહ્યા છે. સંધ્યાકાલીન રાત્રિના લગભગ એકાદ પહોર થયો, 9 વાગ્યા હશે, અને આ સિપાહીઓ એ સમયની અંદર અહીંયા આવ્યા અને એ ચુગલખોરે દીપક બતાવ્યો અને એ નીકળી જાય છે. અને આ જે સિપાહીઓ છે ને એને બેને અલગ અલગ દીવા દેખાવા લાગે છે. એક સિપાહી એક કૂવાને ફરતે આખી રાત ચક્કર લગાવ્યા કર્યા, ચક્કર લગાવ્યા જ કર્યા, લગાવ્યા જ કર્યા. સવાર પડ્યું પણ દીવાનો એ ઘર, જે દીવો જે ઘરમાં બળતો હતો ને એ ઘર આવ્યું. અને એક સિપાહી ચાલતા ચાલતા જામનગર થી ક્યાં પહોંચ્યા? ધ્રોલ. દૂજા 12 કોસ કા પંથ કિએ જાય. કેટલા? 12 કોસ એટલે 36 કિલોમીટર જામનગર થી ધ્રોલ. એ ચાલતા ચાલતા સવાર પડ્યું, અંજવાળું થયું, ત્યારે એને ખબર પડી કે આ તો જામનગર નથી. એને ખબર નથી કે આ હું ક્યાં ચાલીને કઈ દિશામાં નીકળી ગયો. અને પેલો સિપાહી જે હતો એ કૂવાને ફરતે ચક્કર લગાવ્યા જ રાખ્યા. અને સવાર પડ્યું, જેવું અંજવાળું થયું ત્યારે એને ખબર પડી કે આ કૂવાને ફરતે, અને કદાચ મારો પગ આમાં લપસી ગયો ને કૂવામાં પડી ગયો હોત તો આ કૂવામાં રાત્રે મને કોઈ કાઢવા આવત નહીં. અને બીજો જે સિપાહી હતો એ ચાલતા ચાલતા ધ્રોલ પહોંચી જાય છે અને વિચાર કરે છે કે આ કયું ગામ, હું ક્યાં પહોંચી ગયો? આ તો જામનગર તો નથી અમારું, આ નવાનગર નથી. અને ત્યાં સવારે બહેનો, પેલા આપણે પરંપરા હતી કે સવારે વહેલી બહેનો ઉઠી અને એ કૂવામાં પાણી સિંચી અને એ પાણી ભરવા માટે જતી. જેવું તેવું અંજવાળું થયું એ સમયની અંદર એ પનિહારી પાણી ભરવા માટે જાય છે. અને પેલો જે સિપાહી છે ને એ પનિહારીને પૂછે છે કે પૂછા પનિહારી કો મેં કોણ ગાંવ દેખત નજર. એ બહેનોને ઊભી રાખે છે પનિહારીને અને પૂછે છે કે ભાઈ બેન આ કયું ગામ છે? ત્યારે એ સિપાહીને જોવે છે અને એના પહેરવેશ ઉપર ખબર પડે છે, કારણ કે એ સિપાહીના પહેરવેશ રાજ્ય પ્રમાણે અલગ અલગ હતા. અને એને કીધું, શું કીધું? કે શહર મોહબળજી કા તેને જાણ્યા અપના. કે અરે ભાઈ આ તો મોહબળજીનું આ ધ્રોલ ગામ છે, આ તારું જામનગર નથી, તું ભૂલો પડી ગયો છો. આ તારા રાજાનું ગામ નથી, આ અમારા રાજાનું ગામ છે, તું ભૂલો પડી ગયો છો. ત્યારે ઓલાને થયું કે આખી રાત ચાલતા ચાલતા હું અહીંયા ધ્રોલ પહોંચી ગયો, મને ખબર પણ પડી. હવે એના હૃદયની અંદર, એના મનની અંદર કેટલો ક્રોધ આવ્યો હોય છે. પેલો જે ચુગલખોર, એને મનમાં તરત જ એટલો ક્રોધ આવ્યો કે પેલો ચુગલખોર મળે ને તો પેલા એના ગરદન કાપી નાખો. કે કઈ જગ્યાએ અમને મોકલા. અને એના ઘરની અંદર પણ એના, કારણ કે આ સિપાહીઓ સાંજના સમયે એ પકડવા માટે જાય છે ગાંગજીભાઈની ઘરે. અને આ વાતની કોઈને ખબર નથી. એક ચુગલખોર અને આ જે સિપાહી છે એને ખબર છે. અને
એના ઘરના લોકો ચિંતા કરે છે કે અમારા હજી આ સવાર પડ્યું તો હજી આવ્યા નહીં, ક્યાં ગયા હશે. આખી રાત એ લોકો ગોતે છે. પેલાના પરિવાર છે ઓલાના ઘરે જાય કે ભાઈ તમારા આવ્યા, તો કે ના અમે ગોતી છીએ. આખી રાત એ ઉજાગરા કરે. વળી થોડી વાર થાય તો પેલા ઓની ઘરે જાય, ઓલા ઓની ઘરે જાય. આખી રાત આ બંને સિપાહીઓના જે પરિવાર છે એ પરિવાર, એ બંને લોકોના જે પરિવાર છે એ પરિવાર એટલા ચિંતામાં છે, એટલા દુઃખમાં એ ડૂબી ગયા કે અમારા જે ભાઈઓ છે એ ક્યાં ગયા. અને જ્યારે સવાર પડ્યું અને આખી રાત જ્યારે ચાલતા ચાલતા એ ધ્રોલ પહોંચે અને ધ્રોલથી પાછા ચાલતા ચાલતા ત્યારે તો કાંઈ હતું નહીં, તો પાછું જામનગર પહોંચવું હોય તો કેટલો સમય લાગે. હવે વિચાર કરો કે કોઈના કારણથી આવી રીતે 72 કિલોમીટર હાલવું પડે વગર કારણે, તો કેટલો ક્રોધ થડે, ચડે કે ન ચડે. એ સિપાહીઓના મનની અંદર એટલો ક્રોધ હતો, એટલો ક્રોધ આવી ગયો કે પેલા એ બે સિપાહીઓ ભેગા થયા જામનગરની અંદર અને એકબીજા જ્યારે વિચાર કરે છે, ભેગા થાય છે કે પેલો ચુગલખોરને હવે પેલા ગોતો. શું કરો? પેલા જે ફરિયાદ કરવા આવ્યો હતો ને પેલા એને ગોતો, એનું મસ્તક એના ધડથી અલગ કરી પછી આપણે કોતવાલ પાસે જાય. પણ એ મળતો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, એ ફરિયાદી ત્યાં મળતા નથી. અને પછી કોતવાલ પાસે જાય છે કે આય કોતવાલ કે યહાં બાતે કરી બનાય, જો ચુગલ હમકો મિલે તો મારે ગરદન થાય. અને ત્યાં જઈને કોતવાલને કહે છે કે એ જે ચુગલખોર હતો ને એ ખોટો છે, એ ગાંગજીભાઈની ઘરે કોઈ ખોટા કામ થતા નથી. આજે અમારી સાથે આવું થયું કારણ કે સત્યની કોઈ દિવસ પરીક્ષા લેવાય, કોઈ દિવસ સત્યની પરીક્ષા ન લેવાય. કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરતો હોય ને તો એની પરીક્ષા ન લેવાય, સત્યની કસોટી ના કરાય. અહીંયા સદગુરુ મહારાજ અને સુંદર સાતને એ કષ્ટ આપવા માટે આવ્યા હતા, એને પકડવા માટે આવ્યા હતા. તો રાજજી મહારાજ અહીંયા જુઓ તમે કેટલી મહેર કરી, કેટલી દયા કરી કે એ જે બે સિપાહીઓ હતા એને એકને આખા રાત એ કૂવાની ફરતી એ ચક્કર લગાવ્યા અને એક ધ્રોલ પહોંચી ગયો. અને એ આ કોતવાલને કહે છે કે કોઈ દિવસ ગાંગજીભાઈની ઘરની સામું કોઈ જોતા નહીં. જે કોઈ ગાંગજીભાઈના ઘરની સામે જોશે ને એ સદગુરુ મહારાજ ઉપર કોઈ બુરી દ્રષ્ટિ નાખશે ને તો એના બુરા હાલ. આજે અમે તો બચી ગયા, પૂર્વ જન્મની કમાણી કંઈક કરી હશે તો અમે આજે બચી ગયા, પણ જો હવે ફરીવાર બુરી નજર કરશો ને તો કોઈ બચશો નહીં. ઈન ભાત કઈ માજીજે ઓર લાખો દિયે નિશાન. અહીંયા આવી રીતે કેટલાય ચમત્કારો થયા, કેટલી નિશાનીઓ આપી, પણ સુંદર સાતની સમજમાં આવી. પર સાત કોઈ ન સમજે કછું ન હોય પહેચાન. આ વાતની કોઈને ખબર પડી. હવે આ વાત જે બનીને, આ ઘટના જે બનીને, એ વાત થતા થતા સદગુરુ મહારાજ પાસે આવી. ક્યાં આવી? સદગુરુ મહારાજને ખબર પડી કે ગામની અંદર આવી રીતે ફરિયાદ થઈ, કોતવાલ પાસે આવી ફરિયાદ થઈ. ત્યારે સદગુરુ મહારાજે વિચાર કર્યો કે આ સુંદર સાતને હવે ક્યાંક અલગ જગ્યાએ લઈ જવા જોશે, ત્યાં આપણે ચર્ચાનું પૂર ચલાવીશું. તો સદગુરુ મહારાજે સવારે ઉઠી નિત્ય કર્મ, કે જ્યારે સદગુરુ મહારાજ સવારે ઉઠે ને એ પેલા નિત્ય કર્મ કરે, નાઈ ધોવે, દાંતણ પાણી કરે. તો અહીંયા સદગુરુ મહારાજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ગાંગજીભાઈનો જે બગીચો હતો ને એ બગીચામાં આવી ગયા અને એને દાંતણ કર્યું. જે દાંતણ હતું એ ખીજડાના વૃક્ષનું એક દાંતણ હતું. એ દાંતણ કરી અને એમાંથી બે ચીરા કર્યા અને જ્યાં સદગુરુ મહારાજ બિરાજમાન થયા ને ત્યાં બંને બાજુ એક એક ચીરો વાવી દીધો. એટલે ત્યાં ખીજડાના વૃક્ષ ઉગી ગયા. જે હજી પણ તમે જાઓ જામનગરમાં તો મંદિરમાં મધ્યમાં આ ખીજડાના બે વૃક્ષ છે, જેના 400 વર્ષ થયા, 400 થી પણ વધારે થયા છે. એ ખીજડાના વૃક્ષ આજે પણ એ 400 વર્ષથી એ છે. એટલે એ જામનગરનું જે નવતનપુરી ધામ છે એને ખીજડા મંદિર કહેવાય. સદગુરુ મહારાજે એના કર કમલથી આ ખીજડાના વૃક્ષનું રોપાણ કર્યું હતું અને એ બે વૃક્ષની અંદર અસરાફીલ અને જબરાઈલ ફિરસ્તાની સ્થાપના કરી. અને એ આજે અસરાફીલ અને જબરાઈલ ફિરસ્તા જે છે એ આ નવતનપુરી ધામની એ રક્ષા કરી રહ્યા છે સુંદર સાથની
એ રક્ષા કરી રહ્યા છે. સદગુરુ મહારાજે સવારે ઉઠી અને ગાંગજીભાઈનો જે આ બગીચો હતો, જે એનું ખેતર હતું, ત્યાં આવીને એ બિરાજમાન થયા અને ત્યાં નવતનપુરી ધામની સ્થાપના કરી. સુંદર સાદા આજે ગાંગજીભાઈની ઘરે ચર્ચા સાંભળવા માટે સવારે જાય છે, પણ સદગુરુ મહારાજ ત્યાં નથી અને ખબર પડી કે અહીંયા તો સદગુરુ મહારાજ બગીચામાં બેઠા છે. તો બધા સુંદર સાત પછી ત્યાં આવે છે, ચર્ચા સાંભળે છે અને સુંદર સાથને સદગુરુ મહારાજ કહે છે કે હવે આજથી આપણે અહીંયા ચર્ચા સાંભળશું. આ આપણું નવતનપુરી ધામ. પહેલે બીજ ઉદય હુआ पुरी जहां नवतन सब पुरियों में उत्तम हुई जो ए मध्य जे पुरी का कहावे नवतन जेनु नाम જ્યાં વાલાનો વિશ્રામ. અહીંયા રાજી મહારાજ સદગુરુ મહારાજ અહીંયા નવતનપુરી ધામની સ્થાપના કરે છે. જેવા મહેરાજ ઠાકોરના પરિવારની અંદર જે વાત ચાલી રહી હતી સદગુરુ મહારાજની, એ લીલાની વાત ચાલી રહી હતી. ગોવર્ધન ઠાકોર પેલા પોતાની આત્મા જાગૃત કરી લીધી. એ જ સમયની અંદર ત્યાર પછી જ આ નવતનપુરી ધામની સ્થાપના થઈ અને એ કારતક મહિનાની અંદર થઈ અને પ્રાણનાજી મહારાજની જે મુલાકાત થઈને પ્રાણનાજી મહારાજે સદગુરુ મહારાજના જે દર્શન કર્યા ને એ મહા મહિનાની અંદર કર્યા હતા. सबंत 1675 आसोवदी 14 नाम प्रथम जाम और 12 रवि प्रगटे धणी श्री धाम. હવે લાલદાજી મહારાજ આપણને હવે આ મિલન તરફ લઈ જઈ રહ્યા છે કે પ્રાણનાજી મહારાજ મહેરાજ ઠાકુર છે એમનું પ્રાગટ્ય ક્યારે થયું હતું કે 1675 ની અંદર આસોવદી 14 નો દિવસ હતો અને પ્રથમ જામ એટલે પહેલો પોર સવારે 9 વાગે રવિવારના દિવસે આ ધામના ધણી મહેરાજ ઠાકોર જે કેશવ ઠાકોર અને ધનબાઈના ઘરે ત્યાં એ પ્રગટ થયા. હાલાર દેશ પુરી નવતન. આ હાલાર દેશ અને નવતનપુરી જે જામનગર છે, ઉદરબાઈ ધન કેશવ ઠાકોર પિતા કહ્ય તહા શ્રી રાજ પ્રગટન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અહીંયા રાજી મહારાજ પ્રગટ થયા. એ પ્રાણનાજી મહારાજ ત્યાં પ્રગટ થાય છે. સબ ભાઈ ભેલે રહત હે સામલજી તીન મેં સિરદાર. અને બધા ભાઈ અહીંયા ભેગા છે અને એમાં સૌથી મોટા ભાઈનું નામ છે સામલિયા ઠાકોર. બડા ગોવર્ધન કહ્યા જો ધામ લીલા મેં ખબરદાર. પણ અલૌકિક દ્રષ્ટિથી સૌથી પહેલા મોટા અહીંયા લાલદાજી મહારાજ કોને કહે છે? ગોવર્ધનભાઈને. કારણ કે સૌથી પહેલા આ પરિવારમાં એને પોતાની આત્મા જાગૃત કરી. શ્રી દેવચંદજી પુરી નવતન આયે યહાં બસત. અને અત્યારે દેવચંદજી મહારાજ ક્યાં આવી ગયા છે? નવતન પુરી ધામની સ્થાપના થઈ ગઈ અને ત્યાં આવી અને સુંદર સાથને એ જાગૃત કરી રહ્યા છે. સેવા ગોવર્ધન કરે પહોંચા નજીક બખત કયામત. અને અહીંયા ગોવર્ધનભાઈની આત્મા જાગૃત થઈ અને સદગુરુ મહારાજની સેવા કરવા લાગે છે અને ત્યાં ચર્ચા સાંભળવા જાય છે, અખંડનું સુખ લે છે. પહેલે મિલાપ ગોવર્ધન કા श्री देवचंद जी से तहाँ श्री राज के दीदार की बातें करे घर में. હવે ગોવર્ધનભાઈ દરરોજ અહીંયા જાય નવતનપુરીમાં અને ત્યાં જાય અને એ લીલા જોવે. કૃષ્ણજી જે લીલા કરે છે, સદગુરુ મહારાજ જે ચર્ચા કરી રહ્યા છે, એ ચર્ચા અહીંયા ઘરે આવી અને બધા પરિવારને કહી રહ્યા છે કે આજે તો આવી આવી લીલા થઈ. કૃષ્ણજીએ આવી લીલા કરી. સદગુરુ મહારાજે આવી રીતે વર્ણન કર્યું, પરમધામનું વર્ણન કર્યું. આજે તો માણેક પહાડનું વર્ણન કર્યું અને માણેક પહાડની અંદર જે એની ઊંચાઈ છે એ પણ વર્ણન, એક એક ભૌમનું એ માણેક પહાડનું વર્ણન ક્યાં આવીને કરે છે? ગોવર્ધનભાઈ પોતાની ઘરે. તો મહેરાજ ઠાકોર નાના છે અને સાંભળે છે. એમને પણ ઈચ્છા થઈ કે મારે પણ સદગુરુ મહારાજ પાસે જવું છે. તબ કહ્યા ગોવર્ધન કો મહેલે જાઓ તુમ. ત્યારે મહેરાજ ઠાકોરે કીધું કે મોટા ભાઈ મને પણ ત્યાં લઈ જાઓ. પણ મોટા ભાઈ એ મોટા ભાઈ ને કે હજી તું નાનો છો, હજી તું નાનો છો, હજી તારે રમવાના દિવસો છે, હજી તારે ભક્તિ કરવાના દિવસો નથી. એટલે ગોવર્ધનભાઈને લઈ નથી જતા. બીજે દિવસે કે જીદ કરે છે કે મને લઈ જાઓ, પણ લઈ નથી જતા. આ કાયમ બની ગયું.
કાયમ આ જ રીતે થાય. ગોવર્ધનભાઈ દરરોજ એને ના પાડે છે અને મહેરાજ ઠાકોર રડે પણ છે. એને લઈ એની પાછળ એની સાથે જવા માટે, સદગુરુ મહારાજના દર્શન કરવા માટે. મહેરાજ ઠાકોર નાના છે એટલે નાનું બાળક હોય તો મોટા ભાઈ લઈ ન જાય, ક્યાંય જવું હોય લઈ ન જાય તો શું કરે? જીદ કરે, રડે. એમાં એક દિવસ બન્યું એવું, તબ ગોવર્ધન કે સંગ ચલે શ્રી મહારાજ. એને પાછળ પાછળ પડી ગયા કે આજે તો મારે આવવું જ છે, ભલે તમે ના પાડો, આજે તો મારે આવવું છે. તમે ગમે તેમ કરો, તમે દરરોજ બહાના કરો છો, આજે નહીં કાલે લઈ જઈશ, પછી કાલે એમ કે આજે નહીં કાલે લઈ જઈશ. આજે કેટલા દિવસ થઈ, આજે તો તમારી સાથે મારે આવવું છે. એનો હાથ પકડી લીધો, હાથ પકડી લીધો, પણ ગોવર્ધનભાઈ લઈ જતા નથી. રાજી મહારાજનો કે દેવચંદી મહારાજનો, સદગુરુ મહારાજનો જ્યાં સુધી હુકમ ન હોય ને ત્યારે ત્યાં સુધી હું તને લઈ ન જાઉં. તો મહેરાજ ઠાકોર કે છે કે હું તમને દરરોજ કહું છું કે સદગુરુ મહારાજને પૂછો કે મારો નાનો ભાઈ છે એ પણ મારી સાથે આવવા માંગે છે. પણ ગોવર્ધનભાઈ શું કે છે, તો હું ત્યાં જાઉં છું ને એટલે એ ચર્ચામાં એટલો મગ્ન થઈ જાઉં છું કે મને કાંઈ વાત યાદ રહેતી, કાંઈ યાદ નથી રહેતું, એટલે હું ભૂલી જાઉં છું. પણ ગોવર્ધનભાઈ એને લઈ જતા મહેરાજ ઠાકુરે હાથ પકડી લીધો અને એનો હાથ ત્યાં છોડાવી અને દોડી અને ગોવર્ધનભાઈ ત્યાંથી નીકળી જાય છે. અને મહેરાજ ઠાકોર અહીંયા એ રોવે છે, રડે છે, તડફડિયા ખાય છે. તહા હાથ છોડાય કે ગયે તીત રોય ગીરે ઈન કાજન. મહેરાજ ઠાકોર અહીંયા રોય અને ભોમ ઉપર આડોટવા લાગે છે. અને આજે ગોવર્ધનભાઈ સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને સદગુરુ મહારાજને કહે છે કે અરજ કરી ગોવર્ધનને શ્રી દેવદત્તી સો આયે, આજ રોય કે પીછે લગે તબ ભાગ કે આયા થાય. કે હે સદગુરુ મહારાજ, મારો નાનો ભાઈ છે, નાનું બાળક છે હજી, અને દરરોજ આવવા માટે જીદ કરે છે. અને આજે તો એ મારો હાથ પકડી લીધો અને હું એનો હાથ છોડાવી અને દોડીને તમારી પાસે આવ્યો છો. ત્યારે સદગુરુ મહારાજ એને કહે છે, ગોવર્ધનભાઈ કહે છે કે તમારી આજ્ઞા હોય હે સદગુરુ મહારાજ તો હું એને લઈને આવું. તબ આજ્ઞા દઈ શ્રી દેવચંદીને લ્યાવો બોલાય શ્રી મહારાજ. ત્યારે ગોવર્ધનભાઈએ શું કીધું કે એ આવવા માંગે છે તો સદગુરુ મહારાજ આજ્ઞા આપે છે કે તમે જાઓ, એ મહારાજ ઠાકોરને અહીંયા લઈને આવો. બાલવય વસ્તુ આવત સો હોવે પૂર્ણ કાજ. અને નાની અવસ્થામાં જે આવે ને, નાની અવસ્થામાં જે પ્રાપ્ત થાય ને, એ વૃદ્ધા અવસ્થામાં થતું. જે નાનો છોડ હોય, તમે નાનું કોઈ ઝાડ વાવ્યું હોય, એ નાનો છોડ હોય તો એને તમારે જેમણો વાળવો હોય ને એ છોડ વળે, એની ડાળી એમની વળે. પણ જ્યારે એ છોડમાંથી જ્યારે વૃક્ષ બની જાય ને પછી એ ડાળ વળે. એ ડાળને તમે વાળવા જાઓ ને તો એ ડાળ તૂટી જાય પણ એ નમે નહીં, એ તૂટી જાય પણ એ નમે ન વળે. તો જે નાનપણની અંદર, બાલવયની અંદર આપણે આપણા બાળકોને સેવા પૂજા કરતા શીખવાડીએ, નિજ નામનો જાપ કરતા શીખવાડીએ ને તો એ મૃત્યુ સુધી એ બાળક ક્યારે ભૂલશે? કારણ કે અંદરથી એ નાનપણથી જે રેડાયેલું હોય ને એ સંસ્કાર છે. સંસ્કાર જન્મથી જ મળે છે, બાલ્ય અવસ્થામાં મળે છે. પછી એ સંસ્કાર જ્યારે એ સમજો તો થાય ને, યુવાન થાય ને, યુવાન પછી એને તમે શિખામણ દેવા જાઓ ને તો તમારું માનશે નહીં. માને? મોટા થઈ ગયા પછી માને? પછી એમ ક્યાં મા બાપને કે તમને શું ખબર પડે, તમને કાંઈ ખબર પડે નહીં. હવે કહીએ ને, આપણે કહીએ ને, આપણે માતા પિતાને આપણે કંઈક નથી કહેતા, તમને કાંઈ ખબર ન પડે એમાં, તમે છાનમુના બેહો. બાલ્ય અવસ્થાની અંદર સદગુરુ મહારાજ અહીંયા બતાવી રહ્યા છે કે બાલ્ય અવસ્થામાં જે સિંચન થાય ને એ વૃદ્ધા અવસ્થામાં કે યુવા અવસ્થામાં થતું નથી. કારણ કે બાળક છે ને, એ બાળકનું ચિત્ત એકદમ કોમળ હોય. એમાં તમે જે રેડો ને એ ખાલી હોય, એ શુદ્ધ હોય, અને એમાં તમે જે રેડો ને એ પૂરેપૂરું એમાં રહીએ. પણ આપણા બધાય ના હૃદય કેવા થઈ ગયા હોય, પછી આ સંસારમાં ભટકતા ભટકતા આટલી ઉંમર કાઢી હોય પછી એમાંય કંઈક સારું નાખવું હોય ને, કારણ કે અંદર જે ઘડો ભરેલો છે ને એ ડોરા પાણીનો છે.
એટલે એમાં તાજું પાણી તમે કદાચ ગમે તેટલું નાખો ને તો એ ચોખ્ખું થાય નહીં. થાય ઘડીકમાં ચોખ્ખું? એ ન થાય. પણ એને ધીમે 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 દરરોજ તમે ત્યારે નાખતા જાઓ ને તો એક દિવસ દોડ એમાંથી નીકળી જશે અને એમાં શુદ્ધ જલ થઈ જાય. પણ આ જે હૃદય રૂપી જે મટકું છે ને, જે ઘડો છે ને, એમાં નાનપણમાં જે નાખો ને એ કોઈ દિવસ નીકળે નહીં. અને સદગુરુ મહારાજ દૃષ્ટાંત આપે છે ધ્રુવને કે બાલ વય વસ્તુ આવત સો હવે પૂર્ણ કાજ ધ્રુવ કો ચરણ ભગવાન કે ભય 5 વર્ષો પ્રાપ્ત. ધ્રુવની ઉંમર કેટલી હતી? 5 વર્ષ. હવે એની અંદર શું બુદ્ધિ હોય? 5 વર્ષના બાળકની અંદર કઈ વિચાર લાંબો હોય ખરો? અને એક મેણાની ખાતર એક જ મેણું માર્યું હતું ને. કોને માર્યું હતું મેણું? મને યાદ નથી. કેજો કોને માર્યું હતું? સંભળાતું નથી. હા, મમ્મી. સોતેલી માં, જે એ રાજાની માનીતી હતી. શ્રુતિ, શ્રુચિ, શ્રુતિ, જે હોય મને યાદ. હા, આપણે સમજવા માટે કે એ ધ્રુવ જ્યારે એના પિતાના ખોળામાં બેસવા માટે જાય છે, પણ એની જે બીજી માં છે ને, માનીતી રાણી છે ને જે રાજાની, એને બેસવા દેતી નથી. એને શું કીધું કે મેણો માર્યો. તારે એના ખોળામાં બેસવું હોય ને તો તારે શું કરવું પડશે? હે? હા, એટલે એને મેણું માર્યું અને એની માતાને કહે છે કે મારે હવે શું કરવું? તો એની માતા કહે છે કે પરમ પિતા પરમાત્માના ખોળે બેસી જા, જે આખા જગતનો નાથ છે એના ખોળે બેસી જા. આના ખોળામાં તો શું છે? ખાલી આ રાજ્યનું એક રાજપાટ છે, એ તો 14 લોકનો માલિક છે. એના ખોળામાં જઈને બેસ. તો કે શું કરું? તો જંગલમાં જા. આ નાનું બાળક, વિચાર કરો, એની માતા પણ કેવી. એની માતાએ નાના બાળકને કઈ શિખામણ આપી કે જા જંગલમાં તપસ્યા કર. અને એ જંગલમાં ગયા, તપસ્યા કરી. અને એ તપસ્યા 5 વર્ષની ઉંમર હતી અને એને વિષ્ણુ ભગવાને સાક્ષાત આવીને દર્શન આપ્યા અને એને કીધું કે તારે શું જોઈએ છે? મારે તમારા ખોળામાં બેસવું છે, તમારા ખોળામાં રમવું છે. હવે જે વિષ્ણુ ભગવાન 14 લોક બ્રહ્માંડનો જે ધણી છે એ બાળકને પોતાના ખોળામાં બેસાડે તો એ 14 લોકના માલિક બનાવી દે કે ન બનાવી દે? કયું સિંહાસન આપી દીધું એને? અજય વરદાન આપી દીધું, ચિરંજીવીનું વરદાન. અને એ ધ્રુવ તારો બની ગયો ચિરંજીવી. ચિરંજીવીનો અર્થ ખબર? ચિરંજીવી કેને કહેવાય? હાથો પાડે છે. કોને કહેવાય? ના, કોઈ દિવસ મરે એને ન કહેવાય. હા, બહુ જાજી તપસ્યા કરે ને, બહુ જાજી તપસ્યા કરે અને એ તપસ્યા કરી અને જે ભક્તિનો એ પરિપક્વ જ્યારે ફળ થાય અને જે વરદાન મળે ને, એમાં અમુક આત્માઓને જ મળી છે. એક હનુમાનજીને મળ્યું છે વરદાન કે એનું જે તન છે, એનું જે શરીર છે ને, જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી એ તન એમનેમ રહીએ. એ તનની અંદર એ લીલા કરે, એને ચિરંજીવી કહેવાય. હનુમાનજી છે ને, એ હનુમાનજી એ શરીર છોડ્યું નથી, એ ચિરંજીવી છે. એવી જ રીતે આ ધ્રુવ, આ જે ધ્રુવ છે એ ધ્રુવ પણ, એને પણ ચિરંજીવીનું વરદાન મળ્યું છે. અને એવી તો કેટલા બીજા ઘણા બધા પણ છે, પણ એને મુક્તિ ન કહેવાય. એને મુક્તિ ન કહેવાય. કારણ કે બ્રહ્માંડનો પ્રલય થાય તો જે વરદાન દેવા વાળા જે વિષ્ણુ ભગવાન છે, આ જ્યારે બ્રહ્માંડ પૂરો થાય ત્યારે એની પણ લીલા પૂરી થઈ જાય. એ વિષ્ણુ ભગવાન ક્યાં જઈને સમાઈ જાય? નારાયણની અંદર. ભાગવતની અંદર તમે જોજો, નારાયણા જીવાંતા સૃષ્ટિર મહાવિધિ સ્થિતા. નારાયણ ભગવાનથી જેટલી પણ આ સૃષ્ટિની રચના થઈ છે એ એક એક પદાર્થ સરહ સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. સરહ સર્વાણી ભૂતાની, ભૂતાની એટલે પદાર્થ.
જેટલી પણ ચીજ તત્વ ગુણ જે કાંઈ બન્યું છે ને એ બધું ક્યાંથી બન્યું છે? નારાયણથી. અને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધા નારાયણથી. જ્યારે આ મહાપ્રલય થશે, આ ચાર પ્રલયમાં આ ચોથો પ્રલય જ્યારે મહાપ્રલય થશે ત્યારે પાતાળથી લઈ અને આ 14 લોક બ્રહ્માંડ બધાયનો પ્રલય થશે ત્યારે વિષ્ણુ ભગવાનની પણ લીલા ત્યાં પૂરી થઈ જશે. જે વિષ્ણુ ભગવાન વરદાન દેવાવાળા છે એની ત્યાં લીલા પૂરી થાય તો એને જે વરદાન દીધું છે ને એના તન પણ ત્યાં નાશ પામે. એ મહાપ્રલયની અંદર એ બધું જ નષ્ટ થઈ જાય પછી કાંઈ રહેતું નથી. એ છે મહાપ્રલય. જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી એ ચિરંજીવી છે, ત્યાં સુધી એ અખંડ છે, પણ એને મુક્તિ મળતી નથી. તીસ વાસ્તે શ્રી મહારાજ કો આવન દેવો તુમ ઈત. એટલે માટે સદગુરુ મહારાજ અહીંયા ધ્રુવનું દ્રષ્ટાંત આપી અને ગોવર્ધનભાઈને કહે છે કે મહેરાજ ઠાકોરને તમે લઈ આવો. તબ ગોવર્ધન શ્રી મહારાજ કો લેકે ચલે સાત. ફૂલ આપી દી. તબ ગોવર્ધન શ્રી મહારાજ કો લેકે ચલે સાત. અને એ મહારાજ ઠાકોર तब गोवर्धन श्री महाराज को लेके चले साथ. तब आए चरणों लागे सिर पर धरे हाथ. सिर पर धरे हाथ. बोलो प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की. गाવું છે? आज मोरे आंगन में राज रस बरस रयो. आज मोरे आंगन में प्रेम रस छलक रयो. आज मोरे आंगन में प्रेम रस छलक रयो. आज मोरे आंगन में परदे हटे माया के मन से. परदे हटे माया के रूहे मिली अपने प्रीतम से. रूहे मिली अपने प्रीतम से. अंग अंग हरस रयो. आज मोरे आंगन में अंग अंग हरस रयो. आज मोरे आंगन में सतगुरु बन मेरे साहेब आए. सतगुरु बन मेरे कहाँ बिठाऊं मेरे प्रीतम आए. कहाँ बिठाऊं मेरे अर्श कर बैठ गयो. आज मोरे आंगन में अर्श कर बैठ गयो. आज मोरे आंगन में धरती नाचे अंबर नाचे. धरती नाचे नाचे. मैं नाचूं मेरा प्रीतम नाचे. मैं नाचूं मेरा प्रीतम नाचे. आज मेरा दिल खुल कर नाचे. आज मेरा दिल नाचे. अंग अंग नाच रयो. आज मोरे आंगन में आज नाच रयो. आज मोरे आंगन में राज रस बरस रयो. आज मोरे आंगन में राज रस बरस रयो. आज मोरे आंगन में प्रेम रस छलक रयो. आज मोरे आंगन में प्रेम रस छलक रयो. आज मोरे आंगन में. बोलो श्री प्राणनाथ प्यारे की जय.
तब गोवर्धन श्री महाराज को लेके चले साथ। सदगुरु महाराजे आज्ञा आपी। गोवर्धन भाई महाराज ठाकुर ने लई सदगुरु महाराज ना चरणों में आवे छे। तब आए चरणों लगे सिर पर धरे हाथ। जेवा ज महाराज ठाकुर सदगुरु महाराज ना चरणों में प्रणाम करे छे, सदगुरु महाराजे एमनो हस्तकमल महाराज ठाकुरना सिर ઉપર રાખે છે અને કહે છે કે તું તો ઇન્દ્રાવતીની આત્મા છો. કોણ છે? ઇન્દ્રાવતી, પરમધામની ઇન્દ્રાવતીની તું આત્મા છો. આત્માની ઓળખાણ કરાવે છે. અને મહારાજ ઠાકોરે જે જામો પહેરેલો હતો ને એના ખીચામાંથી 69 પત્ર નીકળ્યા. 69 એ પત્ર ત્યાં નીકળે છે એના ખિસ્સામાંથી. જેવા પ્રણામ કરે છે ને, કારણ કે એની પહેલા સદગુરુ મહારાજને ચિંતા હતી કે મારા પછી આ જાગણીનું કાર્ય કોણ કરશે. હજી તો આ 300 આત્માઓ જાગૃત થઈ 12,000 આત્માઓને જાગૃત કરવાની છે, તો મારા પછી આ આત્માઓને કોણ જાગૃત કરશે. દેવચંદજી મહારાજ કૃષ્ણજીને પૂછી શકતા નથી, કારણ કે દેવચંદજી મહારાજને કૃષ્ણજીના દર્શન થતા પહેલા જ કીધું હતું કે તમારે જે કાંઈ પૂછવાનું હોય ને મને પૂછી લેજો, હવે તમને હું દર્શન આપીશ. બીજા બધાને દર્શન થાય છે, પણ દેવચંદજી મહારાજને દર્શન થતા એટલે દેવચંદજી મહારાજે સુંદર સાત પાસે પત્ર લખાવ્યા. અને પત્રની અંદર એવું લખેલું હતું કે મારા પછી કોણ જાગણી કરશે. અને જ્યારે કૃષ્ણજી આવે ને ત્યારે એને કીધું કે કૃષ્ણજી આવે એટલે આ પત્ર તમે કૃષ્ણજીને આપજો. એ લખતા લખતા 69 પત્ર થયા, પણ કૃષ્ણજીએ ક્યારેય જવાબ આપ્યો. આજે મહારાજ ઠાકોર ઇન્દ્રાવતીની આત્મા દેવચંદજી મહારાજના ચરણોમાં જ્યારે પ્રણામ કરે છે ને, તો એ 69 પત્રો એના ખીચામાંથી. એટલે સદગુરુ મહારાજને સમજાઈ ગયું કે મારા પછી આ જાગણીનું કાર્ય કોની પાસે છે? આ મહારાજ ઠાકોર ઇન્દ્રાવતી આ જાગણીનું કાર્ય કરવાની છે. તબ આય ચરણો લગે સિર પર ધરે હાથ. આવી રીતે સદગુરુ મહારાજે એના સિર ઉપર હાથ રાખી અને એને આ ઇન્દ્રાવતીની આત્માની ઓળખાણ આપી. અને જે પત્ર નીકળ્યા ને ત્યારે એને આગળ વાત પણ બતાવશે. પણ અહીંયા જે મિલન થયું ત્યારે એ મહારાજ ઠાકોરની જે ઉંમર છે એ ઉંમર કેટલી હતી એ લાલદાસજી મહારાજ બતાવી રહ્યા છે કે 12 વર્ષ મહિના 2. 12 વર્ષ 2 મહિના તા ઉપર ભયે 10 દિન. કેટલી ઉંમર હતી? 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ. જે મિલન થયું આટલી નાની વયની અંદર મહારાજ ઠાકોર જે 12, 2, 10 આ યાદ રાખવાનું, એકદમ સહેલું. 12, 2, 10. 12 વર્ષ 2 મહિના અને 10 દિવસની જ્યારે ઉંમર થઈ ત્યારે એમનું મિલન થયું. સંબંધ 1687 मिलाप श्री देवचंद जी का सोबत श्री जी साहेब संबंध 1687 में 1712 लो अब. અને ત્યારે આ કઈ સાલ હતી? 1687. આ 1687 મહા મહિનાની અંદર આ પ્રાણનાથજી મહારાજનું સદગુરુ મહારાજના ચરણોમાં મિલન થયું. અને એ સદગુરુ મહારાજની સાથે 1712 સુધી રહ્યા. ક્યાં સુધી? 87 થી લઈ અને 12 સુધી. સંબંધ 1687 માગસર સુધી નોમ. અને એ મિલન થયું ને એ મહિનો હતો માગસર અને નોમનો દિવસ હતો. અને ત્યારે એમનું મિલન થયું. અને 12 વર્ષ માસ 2 ઉપર ભયે દિન 4. 12 વર્ષ 2 મહિના અને 4 દિવસના થયા ત્યારથી એ મળવાની ચાહના હતી. અને એમ કરતા કરતા જ્યારે 10 દિવસ થયા ત્યારે આ મિલન થયું. मिलाप श्री देवचंद को भय दाखिल कोम तब से मिलाप का बातिन हुआ विचार. અને જ્યારથી આ મિલન થયું ને ઓળખાણ થઈ ત્યારથી આ વિચાર બાતિન હોવા વિચાર અંદરથી બાતુની વિચાર
આત્મ જાગૃતિનો વિચાર એની અંદર મહારાજ ઠાકોરની અંદર એક એવો પ્રકાશ આવી ગયો, એની અંદર એક એવી આત્મા જાગૃતિ આવી ગઈ. સદગુરુ મહારાજની એને ઓળખાણ થઈ ગઈ અને સદગુરુ મહારાજ એમને એકાંતમાં લઈ અને એને બોલાવે છે અને કહે છે, કારણ કે સદગુરુ મહારાજને હવે પૂરી પહેચાન થઈ ગઈ કે આ ઇન્દ્રાવતી છે એ આગળની લીલા ઇન્દ્રાવતી દ્વારા થવાની છે. તો એને આગળની વાતો સદગુરુ મહારાજ એકાંતમાં જઈ અને એને બતાવે છે કે આય કે ચરણો લગે તબી દઈ નિદ તતક્ષીણ હૃદય મીને આય બેઠી જાગ્રત બુદ્ધ. અને જેવો જ તારતમ આપ્યો ને સદગુરુ મહારાજે તારતમ આપ્યો, તો તારતમ જેવો આપ્યો એને કંઠી બાંધી તો તરત જ એની જાગ્રત બુદ્ધિ થઈ આવી ગઈ. ઇન્દ્રાવતીની અંદર જાગ્રત બુદ્ધિએ પ્રવેશ કર્યો. શાકુંડલ સકુમાર કી ઢૂંઢન કી એકાંત में હોય સુનાઈ બાત. અને એને આગળની લીલા સદગુરુ મહારાજ બતાવી રહ્યા છે કે તારે બે મોટી સખીને તમારે જાગૃત કરવાના છે. એક શાકુંડલ સખીને તમારે જાગૃત કરવાના છે અને એક બીજી સકુમાર બાઈ. અને એ બે મોટા રજવાડાની અંદર છે, મોટા રાજાની અંદર છે. એ રાજાની અંદર આ બ્રહ્માંડની અંદર એ લીલા કરી રહી છે. આ બે રાજાને, આ બે આત્માને તમે જાગૃત કરી દેશો ને તો 12,000 આત્માઓ તરત જ જાગૃત થઈ જાય છે. સિંધીની અંદર બતાવે છે, બ જણિયું આયુ ખીલેથિયું નહાળિયું રાંદડા. શું કીધું? આ સિંધી ભાષા છે. બ જણિયું એટલે કે બે આત્માઓ, બ જણિયું એટલે બે આત્માઓ મોટા રાજાની અંદર આવી છે. બ જણિયું આયુ ખીલેથિયું નહાળિયા રાંદડા, કે પરમધામની અંદર એના જે મૂળ તન છે એ મૂળ તન આ માયાની અંદર એની જે આત્મા છે એ માયાની અંદર રાજાની અંદર અવતરિત થઈ છે. એટલે એ ખેલને જોઈ અને એના મૂળ તન હસી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એના મૂળ જે તન પરમધામમાં છે પરાતમ, એ પરાતમ ત્યાં હસી રહ્યા છે, કારણ કે એ અહીંયા મોટા રાજામાં છે, એને જરાય દુઃખ પડતું નથી. એટલે એ રાજાઓને તમે જ્યારે જાગૃત કરશો, શાકુંડલ સખી અને સકુમારબાઈને તમે જાગૃત કરશો ને તો બીજી 12 આત્માઓ એકદમ ઝડપથી સહેલાઈથી જાગૃત થઈ જાય છે. આ ઇન્દ્રાવતીને મહારાજ ઠાકોરને આટલી નાની વયમાં એ ભવિષ્યની જે લીલા કરવાની છે ને, જે જાગણી કરવાની છે ને, એ સદગુરુ મહારાજ એકાંતમાં જઈ અને આવી તો કેટલી બધી વાતો કરે છે. મૂળ સ્વરૂપ ઉનકે હસતે ઓ ખેલ મેં હે અપની જાત. અને એ મોટી જાતની અંદર એટલે કે મોટા રાજાની અંદર છે અને હસી રહી છે. તબ ય ચિત્ત મેં ગ્રહ લઈ ઈશારત ઇન બખત. ત્યારે મહારાજ ઠાકોરે ઇન્દ્રાવતીએ જે સદગુરુ મહારાજે એને બતાવ્યું ને એ બધું ચિત્તની અંદર એને ગ્રહણ કરી લીધું. ઓર બીજ કુરાન કા સો દેખી શ્રી દેવજી મેં તીત. અને અહીં દેવચંદજી મહારાજ અત્યાર સુધી કુરાનની વાત કોઈને આગળ કરી નહીં, પણ આ મહારાજ ઠાકુરને સદગુરુ મહારાજ કુરાનની વાત બતાવે છે અને એ કહે છે કે કુરાનની અંદર પણ આપણી વાત લખેલી છે, આપણી લીલાઓ કુરાનમાં લખેલી છે. ત્યારે એક ખોજીબાઈ હતા. ખોજીબાઈ બકાલું વેચતા હતા, એકદમ ગરીબ હતા અને મુસલમાન હતા, વિધવા પણ હતા. એ માથે ટોપલી લઈ અને એ જામનગરની અંદર એ બકાલું વેચી રહ્યા છે. સદગુરુ મહારાજ અહીંયા નવતનપુરીમાં જ્યારે ચર્ચા કરી રહ્યા હતા અને એ સમયમાં ખોજીબાઈ ત્યાંથી બકાલું વેચવા માટે નીકળે છે. ત્યારે સદગુરુ મહારાજ એ ખોજીબાઈને કહે છે કે એ રહીબાઈ. શું કહે છે? એ રહીબાઈ, તમે તો પરમધામની છો ને, અહીંયા ક્યાં તમે આ બકાલો વેચી રહ્યા છો? તો રહીબાઈની આત્મા, એ જે ખોજીબાઈ છે ને એની અંદર રહીબાઈની આત્મા એ ચોંકી ગઈ, તરત જ ચોંકી ગઈ. કારણ કે પોકારનાર કોણ છે? સાક્ષાત ધામના ધણી સદગુરુ મહારાજ. એની આત્માનું નામ લઈને પોકારે છે. તો જે આત્માનું નામ લઈને પોકારતા હોય તો એ આત્મા ચોકે કે ન ચોકે? ચોકી ગઈ, સ્થિર થઈ ગયા. મારી આત્મા રહીબાઈ, મને કોણ પોકારી રહ્યું છે? તરત જ એની આત્મા જાગૃત થઈ ગઈ અને એ સદગુરુ મહારાજના ચરણોમાં આવી જાય છે. પછી એ બકાલું વેચવા જતા બકાલું લઈ આવે છે, પણ કોના માટે લઈ આવે છે?
સદગુરુ મહારાજ માટે સુંદર સાત માટે એ લઈને આવે છે. ત્યારે મહેરાજ ઠાકોરને કીધું, આ જે ખોજીબાઈ છે એ મુસલમાન છે, એની અંદર આત્મા કોણ છે? આ પરમ ધામની રહીબાઈની આત્મા છે. અને એને જ્યારે જોયું ને ત્યારે મહેરાજ ઠાકોર આટલી નાની વયમાં છે દેવચંદી મહારાજને પૂછે છે, સદગુરુ મહારાજને, તબ પૂછી શ્રીજી સાહેબજીએ, ક્યાં ઇનમે હે અપની જાત, કે શું આપણી પરમધામની આત્મા આ મુસલમાનમાં પણ આવી છે? ત્યારે સદગુરુ મહારાજ જવાબ આપે છે. તબ શ્રી દેવચંદ્રજીએ કહ્યા, યામે કોઈ કોઈ વાસના જાન. આ શબ્દ બહુ પકડજો, આ ચોપાઈ વાણીમાં પણ આવે છે. યામે કોઈ કોઈ વાસના જાન. પરમધામની આત્માઓ મુસલમાનમાં ફક્ત ને ફક્ત લીલા કરવા માટે જ, એ પ્રતિનાયકના પાત્ર ભજવવા માટે જ એ ત્યાં અવતરિત કરવામાં આવી છે, લીલા કરવા માટે જ. બાકી તો વધારે કેમાં આવી છે? હિન્દુમાં. આ હિન્દુમાં આત્માઓ અવતરિત થઈ છે. એટલે સદગુરુ મહારાજ કહે છે કે યામાં કોઈ કોઈ વાસના જાન, આમાં કોઈ કોઈ આત્માઓ ત્યાં આવી છે. જેમાં સકુમારબાઈની વાસના, સકુબારબાઈની જે આત્મા છે ને એ ઔરંગઝેબ બાદશાહ છે. કોણ છે? ઔરંગઝેબ બાદશાહ, જે આગળ આપણે એ લીલા જોશું. અને શાકુંડલ સખી એ કોણ છે? છત્રસાલ મહારાજ, જેની આપણે દરરોજ જય બોલાવીએ છીએ, મહારાજા, એ શાકુંડલ સખી છે. આ બે મોટી આત્મા આ બ્રહ્માંડની અંદર, બે આ મોટી આત્મા જે લીલા કરી રહી છે, એ બે આત્મા જાગૃત થાય ને તો આ લીલા 14 લોક બ્રહ્માંડની અંદર પસરી જાય અને બધી જ આત્માઓ જાગૃત થઈ જાય, બધા જીવોનો પણ ઉદ્ધાર થઈ જાય. તો આ સદગુરુ મહારાજ એને બતાવી રહ્યા છે મહેરાજ ઠાકુરને કે તારે આ બે આત્માઓને જાગૃત કરવાની છે અને એ કુરાનને પણ તારે જોવાનું છે. કારણ કે આ જાહેરી લોકો, આ જે સમાજ છે ને એ કુરાનને જોવા દેતો નથી. આપણે અહીંયા કુરાનની વાતો કરી તો શું થાય? બધા એમ કહે ને કે આપણે હિન્દુ છે ને કુરાનની વાતો કરવી જોઈએ. એનામાં એમ જ છે. એનામાં કોઈ મુસલમાન લોકો આપણા ભાગવતની વાતો કરે કે ગીતાની વાતો કરે તો એના એમ કહે ને કે ભાઈ આપણે એ મુસલમાન છે તો આપણે એ કરવું જોઈએ નહીં. પણ તમે જ્યારે કુરાનને જોવો અને ભાગવતને જોવો ને ત્યારે તમને ખબર પડે કે જે વાત ભાગવતમાં લખેલી છે ને એ જ કુરાનમાં છે, જે કુરાનમાં લખેલું છે ને એ જ ભાગવતમાં છે. કુરાનની અંદર વ્રજની લીલા લખેલી છે તો આપણે ભાગવતમાં વ્રજની લીલા સાંભળીએ છીએ તો કુરાનમાંથી પણ સાંભળવી જોઈએ કે ન સાંભળવી જોઈએ? એ કુરાનમાં ત્રણ તકરારની વાત લખેલી છે કુરાનની અંદર. જે લાહુત એટલે એ જે વ્રજની લીલા છે, વ્રજની નાસુતની લીલા એની પણ લખેલી છે. અને આપણે રાસની લીલા પણ ત્યાં લખેલી છે. લેલ, તુલ અને કદ્ર. લેલ એટલે આ બ્રહ્માંડ, તુલ એટલે અક્ષર અને કદ્ર એટલે આ જાગણીની લીલા. લેલ, તુલ અને કદ્ર આ બ્રહ્માંડની 3 પ્રકારની જે લીલા છે ને, 3 લીલા થઈ ને આ બ્રહ્માંડમાં, 3 બ્રહ્માંડ બન્યા. એ લેલ, તુલ અને કદ્રની એ લીલા એની અંદર લખેલી છે. તો અહીંયા સદગુરુ મહારાજ મહેરાજ ઠાકોરને કહી રહ્યા છે કે કુરાનની અંદર પણ આપણી વાત લખેલી છે, એટલે ભવિષ્યમાં એ તમે જોજો, હું અહીંયા જોઈ શકીશ નહીં. કારણ કે આ જાહેરી જે લોકો છે, પર જાહેરી લોક જો હમકો ન દેવે લેવન, આ જાહેરી લોક છે ને એ પણ આ મને લેવા દેતા નથી. તુમારે આગે કહતો યાકે વાસ્તે સબ. અને આ વાત હું તમારી આગળ કહું છું કારણ કે આ તમારા દ્વારા જ આ આત્માઓની જાગણી થવાની છે. એ શાકુંડલ અને સકુમારની એ જાગણી કોના હાથે થવાની છે? ઇન્દ્રાવતીના હાથે. ઓર ઈશારે તે કઈ ધામ કી સો સુન કે ગ્રહ લઈ તબ. અને બીજી તો ઘણી બધી વાતો અહીંયા સદગુરુ મહારાજે એકાંતમાં લઈ અને મહેરાજ ઠાકુરને આ લીલાની વાતો બતાવે છે. બીજ માત્ર ઇન લીલા કો સો પાયો ઉસ બખત સબ. અને આવી રીતે બીજ માત્ર આ જે લીલા છે ને એ મહેરાજ ઠાકુરે ત્યાં પ્રાપ્ત કરી. નિત્યો ચર્ચા સુનત હે મિલકે દો ભ્રાત. અને બંને ભાઈઓ ગોવર્ધન ઠાકુર અને મહેરાજ ઠાકુર. હવે તો અહીંયા 2 સંબંધ થઈ ગયો. એક લૌકિક સંબંધમાં 2 ભાઈ અને અલૌકિક સંબંધમાં
બે બહેનો, બે બહેનો, પરમધામની બે બહેનો અને આ સંસારમાં બે ભાઈ. કારણ કે અહીંયા એક જ પરિવારના આ બે ભાઈઓ છે, પણ બેની અંદર આત્મા છે ને પરમધામની છે. એકની અંદર ગુણવંતીબાઈની અને એકની અંદર ઇન્દ્રાવતીની. તો કેટલો પ્રેમ વધી ગયો, વિચાર કરો. કેટલો પ્રેમ એ બંને ભાઈઓની અંદર હતો કે એ બંને ભાઈઓ સાથે આવે, સાથે જાય, સદગુરુ મહારાજ પાસે ચર્ચા સાંભળવા જાય તો પણ સાથે આવે, તો પણ સાથે કોઈ પણ કાર્ય કરે ને સાથે જ કરે. એ બંને ભાઈઓ ક્યારે અલગ થતા નથી. પણ મોટા ભાઈ સામળિયા ઠાકોર એ રાજ દરબારમાં નોકરી કરે અને આ બંને ભાઈઓ આખો દિવસ સદગુરુ મહારાજની ચર્ચા સાંભળવા માટે જાય. સવારથી લઈને સાંજ સુધી પાછા આવે. પાછા અહીંયા સદગુરુ મહારાજ પાસે રાત્રિમાં પણ વયા જાય. કાંઈ કામ ધંધો કરે નહીં એટલે મોટાને ચિંતા થાય. સામળિયા ઠાકોર બંને ભાઈઓને સમજાવે છે કે ભાઈ તમે કંઈક કામ ધંધો કરો. તમે બંને ભાઈઓ બગડી ગયા છો. તમે આ કાંઈ માયાના વ્યવહારમાં કાંઈ કામ ધંધો કરતા નથી અને વિરક્ત થઈ ગયા છો. જો તમે નહીં સુધરો ને તો તમારા સદગુરુ જે છે ને એને હું આ નગરમાંથી બહાર કાઢી મૂકીશ. શું કીધું એને? એને નગરમાંથી બહાર કાઢીશ. અને સદગુરુ મહારાજની જ્યારે વાત આવી, મહેરાજ ઠાકોર અને ગોવર્ધનભાઈ એના બાબતમાં જ્યાં સુધી સામળિયા ઠાકોરે ઠપકો આપ્યો ને ત્યાં સુધી સહન કરી લીધો. પણ સદગુરુ મહારાજની વાત આવી કે એ ગાંગજીભાઈ ને સદગુરુ મહારાજને બેયને અમે નગરમાંથી બહાર કાઢશું. કારણ કે એની પાસે સત્તા હતી, એ દિવાન હતા. સામળિયા ઠાકોર છે ને એ દિવાન હતા, સત્તા હતી. એટલે સત્તાના પાવરથી કહી રહ્યા છે કે અમે હું આ બંનેને આ નગરમાંથી બહાર કાઢશું. ત્યારે બંને ભાઈનો પારો ચડી ગયો. અમારા ગુરુની નિંદા, અમારા ગુરુ વિશે તમારાથી આ વાત કરાય જ કેમ? અને છત્રી હતા, તલવાર તો રાખતા જ હોય. તલવાર કાઢીને બંને ભાઈઓ સામળિયા ઠાકોરને મારવા માટે દોડે છે. પણ માતાજી વચમાં આવી જાય છે, સામળિયા ઠાકોરને છુપાવી લે છે. કેશવ ઠાકોર આવ્યા અને માતા કહે છે કે આજે તો ઘરમાં આવી બબાલ થઈ. આ બંને ભાઈઓ આ મોટા ભાઈને મારવા માટે દોડ્યા. ત્યારે મહેરાજ ઠાકોર ને ગોવર્ધનભાઈ કહે છે કે અમને જે કહેવું હોય ને કયો, પણ અમારા સદગુરુ મહારાજ વિશે કાંઈ શબ્દ નીકળશે ને તો અમે સહન કરશું નહીં. ત્યારે કેશવ ઠાકોર રસ્તો કાઢે છે, આ ઝઘડાનું સમાધાન કરવા માટેનો રસ્તો કાઢે છે કે ભાઈ એક કામ કરો કે તમારા સદગુરુ મહારાજ કાનજી ભટ્ટ પાસે 14 વર્ષ સુધી ભાગવત સાંભળી હતી, તો તમે ત્યાં જઈને એ ભાગવત સાંભળો ને. ત્યારે મહેરાજ ઠાકુરે કીધું કે અમારા પ્રશ્નનો જવાબ જો કાનજી ભટ્ટ આપી દઈએ તો અમે એની પાસે જાશું, અમે વહાં જવા નહીં જાય. ક્યાં જાશું? અમે કાનજી ભટ્ટ પાસે અમે ચર્ચા સાંભળવા જાશું. કેશવ ઠાકુર બંને ભાઈઓને લઈ અને આવે છે કાનજી ભટ્ટ પાસે અને ત્યાં જઈને કહે છે કે ભટ્ટજી, કહી ભટ્ટ લડકે કછું પૂછતે દેવો જવાબ ચિત્ત દે આહે. ત્યાં જઈને કેશવ ઠાકુરે કીધું કે ભટ્ટજી, આ અમારા જે બે દીકરા છે એ તમને કંઈક પ્રશ્ન કરવા માગે છે, તમે એનો જવાબ આપો. ભટ્ટજી કે કાંઈ વાંધો નહીં, હું તો આજે મારી જિંદગી વહી ગઈ ભાગવત કરતા કરતા, બધાને આ જવાબ જ આપું છું, બધાને સંતોષ અપાવું જ છું, બધાને આ પરમ તત્વનું જ્ઞાન આપું જ છું, તો એને પણ હું આપું, કાંઈ વાંધો નહીં, પૂછો જે પૂછવું હોય. ત્યારે મહેરાજ ઠાકુર પૂછે છે કે તબ પૂછ તત્વ કહો કિતને. શું કીધું એને? કે તત્વ કેટલા છે એ મને બતાવો. એક પ્રશ્ન કર્યો કે તત્વ કેટલા છે, પછી બીજો પ્રશ્ન કર્યો કે કિતને પ્રલય અલોક, કે આમાં કેટલા લોક છે અને કેટલા પ્રલય છે. ત્યારે ભટ્ટજી કહે છે કે 3 ગુણ, ચોથો ગુણ નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બેજા બેજા.
તો અહીંયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભટ્ટજીને પ્રશ્ન પૂછે છે કે તત્વ કેટલા? શું પૂછે છે? અહીંયા ધ્યાન આપો, એ એનું કામ કરશે. એને પણ આ સાંભળવું હોય ને એટલે આવે છે. આ પ્રશ્ન સમજવા જેવા છે, ધ્યાન દેજો. એને કીધું કે ગુણ કેટલા, તત્વ કેટલા અને પ્રલય કેટલા? કેટલા પ્રશ્ન કર્યા? 3. ત્યારે ભટ્ટજીએ કીધું કે 3 તત્વ છે, 3 થી ચોથો તત્વ, 3 ગુણ છે, 3 ગુણથી ચોથો ગુણ નથી, 5 તત્વ છે, છઠ્ઠો તત્વ, 14 લોક છે, 15મો લોક. આ બ્રહ્માંડની અંદર 3 ગુણ છે, 5 તત્વ છે. 3 ગુણ કયા કયા? રજોગુણ, તમોગુણ, સતોગુણ. સતોગુણ, રજોગુણ અને આ 3 ગુણ આપણા બધાની અંદર હોય. કોઈની અંદર સતોગુણ વધારે હોય, કોઈની અંદર રજોગુણ વધારે હોય, તો કોઈની અંદર તમોગુણ. પણ 3 ગુણ હોય ખરા, પણ એમાંથી મુખ્ય એક પ્રધાન એક ગુણ હોય. ક્યારેક કોઈ તમે જુઓ, કોઈ એકદમ શાંત, ગમે તેટલું કહો તો કાંઈ બોલે નહીં, એટલો શાંત, એકદમ સાત્વિક સ્વભાવ હોય, સતોગુણ હોય, પણ ત્યારે તમે એને વધારે કનેડો ને ત્યારે ક્રોધ આવે કે ન આવે? તો તમો ગુણ હોય પણ એ ક્યારેક જ એ બહાર આવે. એવી રીતે આ 3 ગુણ છે, 5 તત્વ: પૃથ્વી, જલ, વાયુ, તેજ, આકાશ અને અગ્નિ. 5 તત્વ. 5 તત્વથી છઠ્ઠો તત્વ નથી. જે આ 14 લોક બન્યા છે 5 તત્વથી, આપણું શરીર બન્યું છે 5 તત્વથી, અને આ 14 લોક બ્રહ્માંડની અંદર આ 3 ગુણ છે અને 4 પ્રલય છે. 4 પ્રલય છે. 5મો પ્રલય, હા, પેલો પ્રલય છે નિત્ય પ્રલય. નિત્ય પ્રલય એટલે કે દરરોજ પરિવર્તન થવું. જે આજે છે એ કાલે હોતું નથી. અડધી કલાક પહેલા હતું એ પાછું આવતું, એટલે નિત્ય પ્રલય. દરરોજ જે પરિવર્તન થતું હોય ને એને શું કહેવાય? નિત્ય પ્રલય. આપણા જીવનનો એક દિવસ ઓછો થયો તો એ પાછો આવવાનો છે. આજે વરસાદના કારણે ઘણા બધા સુંદર સાથ નથી આવ્યા, તો આ ચર્ચા પાછી કાલે થવાની છે. આ પરિવર્તન છે. આજે થયું એ કાલે થતું, એટલે નિત્ય પ્રલય કહેવાય. પછી નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય. પ્રાકૃતિક પ્રલયની અંદર ક્યારેક વાવાઝોડું આવે, ક્યારેક ભૂકંપ આવે, જે વિનાશ થાય. આવા કુદરતી આફતોથી જે વિનાશ થાય એને શું કહેવાય? પ્રાકૃતિક પ્રલય. પછી ત્રીજો પ્રલય છે નૈમિતિક પ્રલય, જે પાતાળથી લઈ અને સ્વર્ગ સુધી પ્રલય થઈ જાય. જે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય અને રાત્રિ શરૂ થાય ને એટલે નૈમિતિક પ્રલય થાય. તો આવા બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા, તો 50 વર્ષમાં કેટલી વખત પ્રલય થયો હશે? એક દિવસની અંદર 4000 યુગ જાય. કેટલા? 4000 યુગ જાય એક દિવસની અંદર. અને 4000 યુગ પૂરા થાય અને રાત્રિ પડે એટલે પ્રલય થાય. ફરીથી જ્યારે સવાર પડે, બ્રહ્માજી ઉઠે એટલે ફરીથી પાતાળથી લઈને સ્વર્ગ સુધીની રચના થાય. આ નૈમિતિક પ્રલય કહેવામાં આવે. અને જ્યારે ચોથો મહાપ્રલય થાય ને એટલે પાતાળથી લઈ અને નારાયણ સુધીનો પ્રલય. નારાયણ ભગવાન પણ પ્રલયમાં આવી જાય. આ ચોથો પ્રલય. 3 પ્રલય તો થતા જ હોય છે, પણ આ ચોથો પ્રલય જે મહાપ્રલય છે એ મહાપ્રલય હવે ટૂંક સમયમાં થશે. આ કળિયુગનો છેલ્લો અંત છે. આ છેલ્લો કળિયુગ છે. હવે પછીનો કોઈ યુગ આવવાનો નથી. ત્યારે અહીંયા ભટ્ટજી આ રીતે જવાબ આપે છે કે આ 3 ગુણ છે, 5 તત્વ છે અને 15મો લોક નથી. આ 14 લોક છે. ત્યારે મહેરાજ ઠાકુર એમને પૂછે છે કે તો કહ્યો પાર બ્રહ્મ રૂપ જો સો રહત કોન ઠોર. ત્યારે ઇન્દ્રાવતીએ પ્રશ્ન પૂછ્યો, આટલી નાની ઉંમરમાં જોવો તમે,
કે જે પરબ્રહ્મ પરમાત્મા છે, જેને આ દુનિયાને બનાવી છે, આ 14 લોક બ્રહ્માંડને બનાવ્યા છે, જેને તત્વને બનાવ્યા છે, જેને ગુણને બનાવ્યા છે, એ પરબ્રહ્મ પરમાત્મા ક્યાં રહે છે? જ્યારે મહાપ્રલય થઈ જાય ત્યારે 5 તત્વનો પણ પ્રલય થઈ જાય છે, 14 લોકનો પણ પ્રલય થઈ જાય છે, 3 ગુણનો પણ પ્રલય થઈ જાય છે. તો જે પરબ્રહ્મ પરમાત્મા છે એનું ક્યાં ઠેકાણું છે, ક્યાં રહે છે? ત્યારે ભટ્ટજી જવાબ આપે છે કે કહી ક્ષીર સમુદ્ર અક્ષય વટ પર. ત્યારે એને કીધું કે ક્ષીર સમુદ્ર છે ને, જે ક્ષીર સાગર, એમાં એક વૃક્ષ છે, અક્ષય વટ છે, એ વૃક્ષ છે, એની ઉપર એક અંગૂઠાનું રૂપ ધારણ કરી અને એ પરમાત્મા ત્યાં રહે છે. ત્યારે મહેરાજ ઠાકોર એને જવાબ આપે છે કે જ્યારે મહાપ્રલય થાય ત્યારે હમણાં જ તમે બતાવ્યું કે આ મહાપ્રલય થશે ત્યારે આ બધું જ નાશ થઈ જશે, તો એ ક્ષીર સાગર ક્યાં રહેશે? એ ક્ષીર સાગર ક્યાં છે? એ 5 એ વટનું એ જે વૃક્ષ છે, અક્ષય વૃક્ષ, એ અક્ષય વૃક્ષ ક્યાં છે? ત્યારે ભટ્ટજી એને જવાબ આપે છે. ભટ્ટજી કહી રહ્યા છે, ભટ્ટજીની જે શુદ્ધ બુદ્ધ છે ને એ ગઈ. ભટ્ટજીની શુદ્ધ બુદ્ધ ગઈ કે આવા અલૌકિક પ્રશ્ન, આટલી બધી એની અંદર બુદ્ધિ, આટલું બધું જ્ઞાન, જે અત્યાર સુધી આટલા વર્ષો થઈ ગયા, કેટલા વર્ષો ત્યાં હું આ ભાગવત કરી રહ્યો છું, પણ મારી અંદર ક્યારેય આવો વિચાર ના આવ્યો કે જ્યારે પ્રલય થશે તો અક્ષય વૃટ ક્યાં હશે? એ ક્ષીર સાગરનો પણ પ્રલય થઈ જશે. ત્યારે ભટ્ટજીએ કીધું કે આનો જવાબ તો બ્રહ્માજી પણ આપી શકે એમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શું કીધું ભટ્ટજીએ? કે તમારા પ્રશ્નનો જવાબ બ્રહ્માજી પણ આપી શકે એમ. કારણ કે બ્રહ્માજીને ખબર નથી કે પરમાત્મા ક્યાં હરીએ છે. ત્યારે કેશવ ઠાકુરે કીધું કે હવે તમારે દેવચંદી મહારાજ પાસે જાઓ, ગાંગજીભાઈને ઘરે જાઓ, નવતનપુરીમાં ત્યાં જાઓ ને ચર્ચા સાંભળો. હવે ઘરમાં તમને કોઈ કાંઈ કહેશે કોઈ નહીં કહે. હવે તમારે જ્યાં જાવું હોય ત્યાં તમે ચર્ચા સાંભળો. કારણ કે એના પુત્રની અંદર આટલું જ્ઞાન, તો પિતાને પણ ગર્વ થાય કે ન થાય? એને પિતાને કે આટલી નાની વયમાં હજી આ 12 વર્ષની નાની વય છે, અને આ નાની વયની અંદર જો આની અંદર આ કેટલા વર્ષોથી ભાગવત કથા કરી રહ્યા છે, એને સમજ નથી, તો એના કરતાં વધારે આ મારા બાળકોને સમજ છે. તો આ મારા બાળકો ઉપર આજે એ કેશવ ઠાકોરને એના બાળકો ઉપર, એના પુત્ર ઉપર કેટલો ગર્વ થયો. અને કીધું કે હવે તમને કોઈ ઘરમાં રોકશે નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો પિતાજીએ છૂટ આપી દીધી કે તમારે હવે જ્યાં જાવું હોય ત્યાં જાઓ. યો બાત નવતનપુરી મેં ભાઈ દો ભાઈ से चर्चा कई ठोर. અને આવી રીતે તો કેટલી બધી લીલાઓ થઈ હો, ઘણી બધી લીલાઓ થઈ. લાલદાસજી મહારાજ અહીંયા બધી લીલાઓ બતાવતા નથી. ઘણી બધી લીલાઓ થઈ છે. સો બીતક કહા લો કહો ભયો પ્રેમ દો મેં જોર. અને આ બંને જણાની અંદર એટલો પ્રેમ વધી ગયો કે એ બંને ભાઈઓ રાત અને દિવસ ક્યારે અલગ પડતા. बरस 24 मास 10 ऊपर भये 5 दिन तहाँ लो सोबत रहे बीच गिरो मोमिन. અને આયા 24 વર્ષ અને 10 મહિના અને માથે 5 દિવસ સુધી અહીંયા સદગુરુ મહારાજના ચરણોમાં રહ્યા. અને ત્યાં સદગુરુ મહારાજના ચરણોમાં રહી અને એ બ્રહ્મ જ્ઞાન એ પ્રાપ્ત કર્યું. અને સદગુરુ મહારાજનું ધામગમન ક્યારે થાય છે? કે 1712 સુધી. તો અહીંયા 24 વર્ષ સુધીની એ લીલા અહીંયા, અને હજી આગળ પણ આપણને ઘણી બધી એ લીલા બાકી છે. તો એ લીલા આપણને લાલદાસજી મહારાજ આગળ આપણને બતા. રહે લૌકિક કામ में थे वजीर के कामदार, लौकिक ते जुदे हुए રહે તરફ પરવર દિગાર. જેમ જેમ મહેરાજ ઠાકોર મોટા થતા જાય છે ને, પછી એ રાજ્યનું પણ થોડુંક કાર્યભાર એ સંભાળતા જાય છે. અને એ સંભાળતા પણ સદગુરુ મહારાજના ચરણોમાં રહે છે. માયાના પણ કામ કરે છે અને સદગુરુ મહારાજના ચરણોમાં પણ રહે છે. જલ में નહાવે કોરે રહે મહામતી કહે એ સાતજી, जिन पर हुआ महाराज सो खासल खास उमत है तन मार डारत हक काज. અને જેની ઉપર આ રાજ્યની કૃપા થઈ ને,
જે ઇન્દ્રાવતીની આત્મા આજે સદગુરુના ચરણોમાં આવીને એ રાજી મહારાજની મોટામાં મોટી કૃપા છે. અને એ ઇન્દ્રાવતી આગળ જે આ ધર્મ ઉપર સદગુરુ મહારાજના કાર્ય ઉપર જે સમર્પિત થશે, એ જાગણીનું કાર્ય પોતાના શિર ઉપર લેશે ને, એ લાલદાસજી મહારાજ આગળ આપણને બતાવશે અને કહી રહ્યા છે કે તન માર ડારત હક કાજ. કોના માટે આ ન્યોછાવર થઈ રહ્યા છે? આ ધણીના કાર્ય માટે, આ જાગણીના કાર્ય માટે. તો સુંદર સાજી હવે આગળની જે લીલા છે એ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા આપણે અત્યારે ચોપાઈ દોહરાવીએ. મહામતી કહે એ સાથજી, जिन पर हुआ महराज, सो खासल खास उमत है, तन मार डारत हक जात, तन मार डारत हक जात, बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बायजुराज महारानी की, महाराजा छत्रसाल की, स्वामी श्री लालदास जी महाराज की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की, सर्व सुंदर साथ की प्रणाम. सुंदर साथ जी, जे कोई सुंदर साथ ग्रुपनी अंदर कोईना मोबाइल नंबर रही गया होय तो एड करावी देजो, जेथी करीने ए ग्रुप में जॉइंट थई जाय. अने जे ग्रुप में सुंदर साथ जॉइंट छे ए આપણે જે અહીંયા યુટ્યુબમાં જે વિડીયો અપલોડ કરી રહ્યા છે એ વિડીયાને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં પણ જે કંઈ વિડીયો આપણે અપલોડ થશે ને એ બધા તમારા સુધી એ પહોંચતા રહીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ की અરજી બોલ. સુંદર સાજી આપણે એવું કરીએ, હા આપણે આ વિતકની પૂર્ણાહુતિ 17 તારીખે રાખશું એવું નક્કી કરેલ છે. 17 તારીખ શનિવાર.